टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. નિફ્ટીની એક્સપાયરી આજે આપણને કમજોરી સાથે જોવા મળી છે અને મહત્વના જે સપોર્ટ છે એ બ્રેક થતા જોવા મળે છે. હવે આગળ શું સંકેતો છે, ક્યાં નજર રાખીશું, દરેક પર આપણે નજર કરીશું. પરંતુ શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. સાપ્તાહિક એક્સપાયરીના દિવસે દબાણ સાથે કારોબાર. નિફ્ટી દબાણ સાથે 25,200ની નીચે, તો સેન્સેક્સમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો. બેંક અને આઈટી શેરોથી આવ્યો બજારમાં દબાણ. બેંક નિફ્ટી 300 પોઈન્ટ ઘટીને 56,900ની નજીક. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંકમાં 2% સુધીનો ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપ શેરમાં આવ્યો ઘટાડો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ભારત ડાયનેમિકમાં 2% સુધી કમજોરી, તો મેક્સ ફાઇનાન્સ અને વારી એનાલિસિસમાં 4% સુધીની વેચવાલી. એફએમસીજી શેરોમાં સતત 5મા દિવસે તેજી. ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો બ્રિટાનિયા, ગોદરેજ કન્ઝ્યુમર અને પતંજલિમાં પણ સારી તેજી સાથે કારોબાર. 6 મહિનાની ઊંચાઈ પર ફાર્મા ઇન્ડેક્સ. ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો ટોરેન્ટ ફાર્મા, લુપિન, ગ્લેનમાર્ક ફાર્મા અને ઝાયડસ લાઈફમાં સારી. આવો જીએમઆર ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે હવે એક્સપાયરી તો આપણી ધોવાઈ ગઈ. એક્ઝેક્ટલી એવું જ કહેવું જોઈએ, કારણ કે જે રીતે એન્ટિસિપેટ હતું કે આપણને 25,200 એ મહત્વનું લેવલ છે. આપણે ગઈકાલે પણ હું વારંવાર આ જ લેવલ તમને હાઇલાઇટ કર્યો હતો કે 25,200 એ હજુ પણ આપણે એક ચિંતાનો વિષય છે અને આજે પણ એક્ઝેક્ટલી આપણને એ જ વસ્તુ જોવા મળ્યું છે. તમે જુઓ 25,200 ઉપર તમે ઓપનિંગ થયા, પરંતુ ગઈકાલે મેં તમને શું કીધું હતું, 25,200 ઉપર તમારું ક્લોઝિંગ થયું છે, પરંતુ એક્ઝેક્ટ તમે જુઓ તો 2-3 રૂપિયા જ ઉપર થયું હતું. એટલે મેં શું કીધું, 25,200 ઉપર કોલ રાઇડર્સે હજુ હાર નથી માની કે તમે જો આવતીકાલે એક પણ દિવસ જો તમે અહીંયાથી 25,200 નીચે જશો તો 25,200 ભારે થતું જોવા મળી શકે. અને આજે એક્ઝેક્ટલી આપણને એવું થયું. તમે જુઓ તો આપણને 1-2 કેન્ડલ આજે શરૂઆતની જેવી નીચે આવી 25,200ની પર, પછી 25,200 પર માર્કેટ ટક્યું નથી. હવે આજના ઘટાડા બાદ માર્કેટમાં નવી એક્સપાયરી પર કયા સંકેતો ફોકસ કરવા, ત્યાં આપણે હવે સૌથી પહેલાં નજર કરીએ. તો સૌથી પહેલાં નજર કરી લઈએ આપણે પોઝિશનલ ચાર્ટ શું કહેવા માગી રહ્યો છે. નિફ્ટીમાં આપણે નજર કરીએ સૌથી પહેલાં તો અહીંયા તમે જોશો નો ડાઉટ છેલ્લા 2 દિવસ તમને સારી એવી આપણને ખરીદારી જોવા મળી, પરંતુ આજની જે એક્સપાયરી હતી એમાં એક હોપ હતી કે આપણને અહીંયાથી સારી એવી તેજી જોવા મળે, પરંતુ એવું થયું નહીં. અને તમે જુઓ અત્યારે ડે લો બનાવી રહ્યા છો, ચાહે નિફ્ટી હોય ચાહે બેંક નિફ્ટી હોય, બંનેમાં તમે આજે ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં અત્યારે તમે કામ કરી રહ્યા છો 25,136 ઉપર, રાઈટ, 25,136. તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી છે 25,258. આપણે એક વખત લખી દઈએ 25,135, જ્યાં અત્યારે હાલ તમે કામ કરી રહ્યા છો, એટલે કે કરંટ માર્કેટ પ્રાઇસ. નીચે તમે જુઓ તો અત્યારે હાલ તમે 25,118. આજે તમારો લાસ્ટ સપોર્ટ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને બિલકુલ તમે સપોર્ટની નજીક અત્યારે હાલ જોવા મળી રહ્યો છો. એટલે સ્વાભાવિક છે કે હવે આ એક સપોર્ટ છે, એની ઉપર ફોકસ રહેશે. જો આ સપોર્ટ તમારો તૂટે છે અને તો તમને નીચે 25,000ના લેવલ જોવા મળી શકે. સ્વાભાવિક છે કે આજે માર્કેટ પતવાનો થોડાક જ સમય બાકી છે, આજે સપોઝ ના પણ જોવા મળે, પરંતુ આ લેવલ છે આ જોવા મળી શકે. ક્યારે જો તમારે 25,118 તમે આજે ક્યાં તો પછી આવતીકાલે જો તમે બ્રેક કરો છો તો 25,000 લેવલ પણ તમને માર્કેટમાં શક્ય છે. બીજું, ઉપરની તરફ તમે નજર કરો તો ઉપરની તરફ તમારા માટે પહેલું 25,258, જ્યાં તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. આપણે ગઈકાલે પણ શું વાત કરી હતી કે તમને 2 દિવસથી નો ડાઉટ સારી એવી તેજી જોવા મળે છે, પરંતુ એ તેજીમાં તમારે ક્યારે કોન્ફિડન્સ આવશે, જ્યારે 25,250ની આપણે વાત કરી હતી કે એની ઉપર તમારે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને ક્રોસ કરવાનું રહેશે. પરંતુ આજે તમે ક્રોસ કર્યું તો આન્સર છે ના, કારણ કે તમે આજે જુઓ તો 25,238નો તમારો આજે ડે હાઈ જોવા મળી રહ્યો છે, રાઈટ. એટલે આ તમારો હાઈ હતો જ્યાંથી તમે નીચે આવ્યા. 25,200 જ્યાં તમે કોલ રાઇડર જોશો તો હેવી આવ્યા અને એ જ કારણથી તમે ત્યાં ટકી શક્યા નહીં.
હવે તમે કામ કરી રહ્યા છો ત્યારે 25,140 આજુબાજુ. હવે આજનું ક્યાં ક્લોઝિંગ આવે છે એ મહત્વનું છે. સ્વાભાવિક છે કે આજે એક્સપાયરી છે, એટલે જે હજી થવાનો છે ઉપર નીચે હજી અડધો પોણો કલાક બાકી છે, એમાં કંઈ પણ શક્ય છે. ચાન્સીસ છે 25,200 પણ તમે ક્રોસ કરી શકો, ચાન્સીસ છે કે તમે નીચે 25,100 પણ બ્રેક કરી શકો છો. એટલે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે એ મહત્વનું છે. પરંતુ આપણે જેમ વાત કરી, તમારું ફોકસ આ બે સપોર્ટ ઉપર હોવું જોઈએ. પહેલો સપોર્ટ 25,118 કે જે બ્રેક ના થવું જોઈએ, અને જો એ બ્રેક થાય તો નીચેની તરફ 25,000નું લેવલ છે એ મેઇન સપોર્ટ રહેશે. અને એના બાદ તમે જો નીચે તૂટો છો તો સ્વાભાવિક છે કે વધારે કમજોરી જોવા મળી શકે છે. પરંતુ ઉપરની તરફ નવી તેજી આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની ઉપર તમે ક્રોસ કરો છો, ક્લોઝિંગ આપો છો, એ બાદ જ આપણે કરીશું. જ્યાં સુધી એની ઉપર તમે ક્લોઝિંગ નથી આપતા ત્યાં સુધી આ જ રીતે આપણે જોવા મળશે. 1-2 દિવસ વધારો આવશે, પરંતુ તરત જ તમને અહીંયાથી ફરીથી વેચવાલી જોવા મળી શકે છે. એટલા માટે આ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર આપણે અહીંયાથી ક્લોઝિંગ થવું જરૂરી છે. ક્લોઝિંગ થઈ જાય પછી કોઈ વાંધો નથી. બસ પછી આપણે એક જે EMA અત્યારે હાલ જે અવરોધ નડી રહ્યો છે આપણે એક સપોર્ટ તરીકે કામ કરશે. એટલે આ વાત થઈ ગઈ આપણે પોઝિશનલી. આવો અહીંયાથી નજર કરીએ હવે આપણે 15 મિનિટનો. તો 15 મિનિટનો તમે નજર કરો તો 15 મિનિટમાં તમને જે સેટઅપ બનતું જોવા મળ્યું, નો ડાઉટ આજે આપણને સેલોન રાઇસર્સ અહીંયા જોવા મળ્યું છે. તમે આજે જો ઓપન થયા, અહીંયા ઓપન થયા બાદ મેં જેમ કીધું તમને 25,200 એ મહત્વનું લેવલ હતું. તમે આજે 25,200ની ઉપર અહીંયાથી થયા ઓપન. ગઈકાલની આપણે જે આ લાઇન ડ્રો કરી લીધી 25, આ આપણે બેંક નિફ્ટીના છે. આપણે એક વખત નિફ્ટીના પણ આપણે એક વખત ચાર્ટ જોઈ લઈશું. એક વખત OI ડેટા તમે નજર કરી લો તો તમે નજર કરો તો 25,200 કે જે તમારા માટે આ જે લેવલ હતું 25,200, ત્યાં તમારા માટે અત્યારે તમે એક્ઝેક્ટ જો આપણે લેટેસ્ટ આંકડો નજર કરીએ તો 5 કરોડથી પણ વધારે તમારે ત્યાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે કોલ રાઇટર્સ. તમે નજર કરો તો 25,200 ઉપર 4.96 કરોડ અત્યારે હાલ જોવા મળે છે. થોડા ઘટ્યા પરંતુ તો પણ હેવી કોલ રાઇટર્સ અત્યારે આપણને જોવા મળે છે. દિવસ દરમિયાન તમે જુઓ નિફ્ટીમાં જે તમને 3 વખત એટેમ્પ કર્યા 25,200, તમે નીચે આવ્યા. 3 વખત તમે જો 25,200ને ટિક કરી પરંતુ ટક્યા નહીં, તરત નીચે આવીએ. અને પછી તમે જે ફર્ધર ફોલો કેન્ડલ આવી જોઈએ એ નથી આવતી. એ જ કારણથી માર્કેટમાં જે કોન્ફિડન્સ ના મળ્યો તેજીનો. તમે એક વખત એવું થયું, બીજી વખત સેમ રિપીટ થયું, ઇવન ત્રીજી વખત પણ તમે જુઓ તો 3 વખત તમને એવું થયું 25,200 તમે ટિક કરી પરંતુ આવ્યા નહીં. કારણ કે 25,200 ઉપર કોલ રાઇટર્સ હતા કે જે હાર માનવા માટે રેડી નહોતા. ઇવન અત્યારે પણ તમે જુઓ તો તેમની પોઝિશન 4.96 કરોડ જોવા મળી રહી છે. સામે પુટ રાઇટર્સ તમે જોશો તો આપણને 1.16 કરોડ અહીંયા જોવા મળ્યા છે. હવે સ્વાભાવિક છે કે અત્યારે એઝ ઓફ નાવ હાલની સ્થિતિમાં તો આ ટ્રેપ જરૂર થયા છે. પરંતુ જેમ મેં વાત કરી હજી અડધો પોણો કલાક બાકી છે, કંઈ પણ થઈ શકે છે. જો અહીંયા કોન્ફિડન્સ આવે તો ધીરે ધીરે આ પણ ટ્રેપ થતા જોવા મળી શકે છે. એટલે એઝ ઓફ નાવ આજનું ક્લોઝિંગ મહત્વનું છે. આ OI ડેટા આ એક્સપાયરીનો છે એટલે સ્વાભાવિક છે કે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ આ OI ડેટા આપણે એટલા માટે સમજી રહ્યા છે કે જે આપણે ત્યાં આઈડિયા આવે કે શા માટે આપણે 25,200 કે જેને આપણે ડિફેન્ડ નથી કરી શકતા, કારણ કે ત્યાં કોલ રાઇટર્સ હેવી જોવા મળી રહ્યા હતા. અને એ જ કારણથી તમે 25,200 ઉપર ટકવામાં નથી જોવા. પરંતુ હવે આ પુટ રાઇટર્સ ઝીરો થાય છે, હાર માને છે કે હવે તે કોન્ફિડન્સ બતાવે છે છેલ્લા અડધો કલાકમાં, એ સ્વાભાવિક છે કે આપણને આંકડા પરથી જ ખ્યાલ આવશે. એક વખત આવો 15 મિનિટનો ચાર્ટ આપણે નજર કરી લઈએ. નિફ્ટીમાં તમે 15 મિનિટનો ચાર્ટ નજર કરશો તમને આજે ટોટલી આપણને સેલોન રાઇસ આપણને જોવા મળ્યું, રાઈટ. તમે આ નજર કરો 25,200 જે મેં તમને વાત કરી. અહીંયા તમે સૌથી પહેલાં નજર કરો, આ પહેલો તમારો એટેમ્પ 25,200નો. ફરી તમે નીચે આવ્યા 160, પછી તમે ફરી એટેમ્પ કર્યો 200નો, પછી તમે ફરીથી નીચે અહીંયા આવી ગયા 160. ત્રીજી વખત તમે એટેમ્પ કર્યો પરંતુ ફરીથી તમે અહીંયાથી નીચે આવી ગયા. અને અત્યારે તમે જોશો તો તમે અહીંયા 25,145 અહીંયા ડે લો તરફ તમે કામકાજ કરી રહ્યો છો. 3 વખત તમે એટેમ્પ કર્યા, 3 વખત ફેલ ગયા, કારણ કે આપણે જોયું કે કોલ રાઇટર્સ કે જેઓ હાર માનવા રેડી નહોતા. હવે જોવાનું રહેશે કે 25,150 આજુબાજુ જ્યારે કારોબાર કરી રહ્યા છે તો 25,150 ઉપર તમે અત્યારે હાલ જોશો આપણને તો 3.80 કરોડ આપણને જોવા મળી રહ્યા છે કોલ રાઇટર્સ, એટલે કે આપણે CE લખી દઈએ ફોર એક્ઝામ્પલ. અને નીચે તમે જોશો તો 25,150 ઉપર આપણને 2.56 કરોડ અહીંયાથી જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ. હવે આ કેટલો કોન્ફિડન્સ બતાવે છે એની ઉપર ડિપેન્ડ છે. જો આ કોન્ફિડન્સ બતાવે છે જેમ ઉપર 200 એ કોન્ફિડન્સ નથી ખોવ્યો એ રીતે જોવાનું રહેશે કે શું 150ના પુટ રાઇટર્સે કોન્ફિડન્સ ખોવે છે કે નહીં. એ નહીં ખોવે તો એક વખત આપણને ફરીથી આપણને અપસાઇડ જોવા મળી શકે. અને એ અપસાઇડ આવે તો એ 200ની તરફ જાય છે કે નહીં ત્યાં જોવાનું રહેશે. જો 200ની તરફ જાય તો પછી આપણે જેમ વાત કરી કોલ રાઇટર્સ જે 200 ઉપર જે દિવસ દરમિયાન જે બેસી રહે છે એ ક્યાંક હાર માની શકે છે. પરંતુ એના માટે આ લોકોએ મજબૂતી બતાવવી પડશે 150 ઉપર કે જે સ્વાભાવિક છે કે હાલ એઝ ઓફ નાવ ડિટ્ટો ટુ ડિટ્ટો આપણે જોશો તો ત્યાં જ કામકાજ કરી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે અડધો કલાક બાકી છે. લેટ્સ સી કે વોટ હેપન. પરંતુ આવો અહીંયાથી નજર કરી લઈએ હવે બેંક નિફ્ટીનું શું સેટઅપ કરી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરશો તો નો ડાઉટ આજે તમે જો સૌથી વધારે પેઇન શરૂઆતથી જ તમને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું હતું. તમે ત્યાં કેન્ડલ જુઓ, આપણે ઇવન ગઈકાલે તારીફ કરી રહ્યા હતા બેંક નિફ્ટીની કે જ્યારે નિફ્ટી 10
10 EMA ઉપર ક્લોઝિંગ નહોતું આપી રહ્યું, જ્યારે બેંક નિફ્ટીએ ગઈકાલે તમને ઉપર ક્લોઝિંગ આપ્યું હતું આજે 10 EMA ઉપર, પરંતુ આજનું તમે નજર કરો તો તમે એની નીચે આવી ગયા છો. હવે તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમે જોશો તો 56,939 આવી રહ્યું છે, 56,939, જ્યાં તમારી 10 EMA છે, રાઈટ. હવે તમે અત્યારે કામ કરી રહ્યા છો 56,900 ઉપર, એટલે તમે એની નીચે હાલ કામ કરી રહ્યા છો, જે થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ છે. હવે જો આજે એનું ક્લોઝિંગ 56,900ની નીચે આવે છે, મીન્સ કે 939ની નીચે, તે થોડુંક અહીંયાથી પેઇન બતાવી શકે છે. પરંતુ હવે આમાં કયા સપોર્ટ કયા રેઝિસ્ટન્સ ધ્યાન પર રાખવા, તો સૌથી પહેલાં આપણે 56,855 જ્યાં ફોકસ કરીશું કે આજનું ક્લોઝિંગ તમારું ક્યાં વચ્ચે. આજનો લો તમે જોશો તો 56,855 છે. જો આજનું ક્લોઝિંગ તમારાની ઉપર આવે છે તો આવતીકાલે પહેલો સપોર્ટ તમારો આજનો લો હશે, જે 56,855 છે, એ બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થયું તો નીચે તમને 56,594ના પણ લેવલ જોવા મળી શકે છે, જે તમારા સોમવારના લો હતા. એટલે કે આ અઠવાડિયાની જે શરૂઆત થઈ હતી સોમવારે, ત્યારે જે લો બન્યા હતા એ તમારા હતા 56,594. એટલા માટે પહેલો તમારો સપોર્ટ આવતીકાલે રહેશે આજનો લો, અને બીજો સપોર્ટ તમારો રહેશે આખા અઠવાડિયાનો લો, કે જેની ઉપર તમારે ખાસ કરીને ચાલુ રહેશે. કારણ કે આવતીકાલે હવે છેલ્લો દિવસ છે અઠવાડિયાનો, એટલે સ્વાભાવિક છે કે આપણને વીકલી કેન્ડલ પણ બનશે, અને વીકલી કેન્ડલનું ક્લોઝિંગ એ ઘણું મહત્વનું રહેશે આવતા સપ્તાહ માટે. એટલા માટે આપણે આજનો લો અને આ અઠવાડિયાનો લો એ બંને આપણે અહીંથી સપોર્ટ તરીકે ફોકસ કરીશું. ઉપર મજબૂતી ક્યારે કરવી, તો મજબૂતી માટે આપણે સૌથી પહેલાં જોશો તો આ અઠવાડિયાનો તમે હાઈ પકડી લો તમે, તો આ અઠવાડિયાનો હાઈ તમને જોવા મળશે 57,276. 57,200 આપણે જોયું વારંવાર બેંક નિફ્ટી ઉપર જાય છે, પરંતુ ક્લોઝિંગ આપવામાં નિષ્ફળ રહે છે, રાઈટ. આજે પણ એક્ઝેક્ટલી એવું જ થતું તમને જોવા મળ્યું. પછી 57,200 ઉપર ક્લોઝિંગ આવ્યું નહીં, તમે ઉપર ગયા પરંતુ તમે ક્લોઝિંગ આપ્યું નહીં. એટલે 57,276 એ તમારો સૌથી પહેલાં ફોકસ રહેશે, અને એની પહેલાં 57,000 કે જે તમારો મેઇન સપોર્ટ તરીકે હતો, એની નીચે તમે અત્યારે કામકાજ કરી રહ્યો છો. જો આજે તમે 57,000ની નીચે તમે ક્લોઝિંગ આપો છો તો 57,000 એક અવરોધ તરીકે રહેશે, કારણ કે જ્યાં કોલ રાઇટર્સ તમે જોશો તો આવી જશે. એટલા માટે 57,000 પહેલો સપોર્ટ રહેશે, અને એના બાદ તમે 57,276 એટલે કે અઠવાડિયાનો જે હાઈ બન્યો હતો એને આપણે અહીંયાથી બે અવરોધ તરીકે ફોકસ કરીશું. નવી તેજી એની બાદ જ આપણે કરીશું, એટલે કે નવો કોન્ફિડન્સ સાથે આપણે તેજી કરવી હોય તો 57,276 એને પાર જવું માર્કેટનું જરૂરી છે. અને નીચે મંદી આપણને 56,855 જો આજનો લો તૂટ્યો તો એક વખત આપણને બીજી 200 પોઈન્ટની 200 થી 300 પોઈન્ટની અપસાઇડ આપણને જોવા મળશે, અને એ 56,594 સુધી આપણને લઈ જઈ શકે છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટ. હવે આવો નજર કરીએ 15 મિનિટમાં શું સેટઅપ આપણને બનતું જોવા મળ્યું. 15 મિનિટમાં તમે નજર કરો તો ત્યાં તમને નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ સેમ સેલ ઓન રાઇઝ જોવા મળ્યું. આ તમે ઘટ્યા, પછી એ બાદ એક વખત એટેમ્પ કર્યો, ફરીથી નીચે આવ્યા, ફરીથી એટેમ્પ કર્યો, પણ અત્યારે તમે ફરી જોશો તો 56,880, એટલે તમે અત્યારે ડે લો બાજુ તમે કારોબાર કરી રહ્યા છો. તમારો એક સપોર્ટ હતો કે જે પણ તમે આજે ટક્યા નહીં, નજર કરો, અને તમારો તો 56,900 આજુબાજુ. 15 તારીખે 2 દિવસ તમે ત્યાં સપોર્ટ લીધો, 16 તારીખે એટલે ગઈકાલે પણ તમે ત્યાં સપોર્ટ લીધો, આજે એક વખત તમે સપોર્ટ લીધો, પરંતુ ત્યાં તમે જો 10 EMA ઉપર અવરોધ આવ્યો અને તમે એ સપોર્ટ તોડી દીધો. એટલા માટે જ હવે થોડુંક અહીંયાથી આપણે સાવધાન રહીશું. તમારા માટે નેક્સ્ટ સપોર્ટ આવશે તો એ આ આવશે, અને એ તમારો જે કન્સોલિડેશન પીરિયડ હતો એ તમારો 56,695, જે મેં ઓલરેડી તમને વાત કરી કે હવે તમારે ફોકસ હોવું જોઈએ. તો આપણે જેમ વાત કરી કે આજનો લો એ તમારો બ્રેક ના થવો જોઈએ. જો આજનો લો બ્રેક થાય છે તો તમારા માટે 56,695 આ લેવલ તમને અહીંથી એક વખત માર્કેટમાં જોવા મળી શકે છે. ઓવરઓલ આ વાત થઈ ગઈ 15 મિનિટ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આવો નજર કરીએ હવે અહીંયાથી ઓઆઈ ડેટા શું કર્યું છે. નિફ્ટીમાં તો એક્સપાયરી થઈ ગઈ, પરંતુ આમાં તો મંથલી એક્સપાયરી છે, તો આમાં કયા લેવલ છે કે જે આપણે અહીં ખાસ કરીને ફોકસ કરીશું. તો તમારા સૌથી પહેલાં 57,000નું લેવલ હોવું જોઈએ, રાઈટ. 57,000 તમે જોશો ત્યાં તમારા માટે 15-16 લાખ કોલ રાઇટર્સ આવી ગયા. જેમ મેં ઓલરેડી વાત કરી કે 57,000ની નીચે જે ક્લોઝિંગ થવું, મતલબ કે એને એક અવરોધ તરીકે હવે આપણે સામનો કરવો પડશે. 57,000 કે જ્યાં ઓલરેડી પુટ રાઇટર્સ કરતાં તમે જો કોલ રાઇટર્સ વધી ગયા છે. ઇવન આજનું નવું એડિશન પણ જોશો 57,000 ઉપર આવશે. ઓઆઈ ચેન્જ નજર કરીશું, પરંતુ એઝ ઓફના ઓઆઈ દેવો છો અહીંયા પણ એક અવરોધ છે. હવે 56,500 જ્યાં એક માત્ર આપણને એક સપોર્ટ જોવા મળી છે. નો ડાઉટ 56,000 તો આપણે ઓલ ટાઈમ છે જ, પરંતુ 56,500 ફોકસ રહેશે. અને એની આજુબાજુ જ આપણે વાત કરીએ, આપણે શું આવે છે આ અઠવાડિયાનો લો જે 56,595 એટલે 56,600 થી 56,500 આ એક મેઇન સપોર્ટ તરીકે હવે આપણે જોઈશું. એ બ્રેક થશે તો સ્વાભાવિક છે કે એક કમજોરી જોવા મળશે, પરંતુ એ લેવલ આવે તો એક વખત આપણે અહીંથી બાયો ડીપ પણ એટેમ્પ કરવું જોઈએ, કારણ કે એક મોકો જરૂરથી આપશે આપણને ત્યાંથી એક વખત બાઉન્સ કરવાનો. એટલે એને આપણે એક સપોર્ટ તરીકે ફોકસ કરીશું. તમારા માટે મેક ઓર બ્રેક લેવલ હવે થઈ ગયું 57,000, કારણ કે 57,000 નીચે ક્લોઝિંગ આપીશું. હવે જોવાનું રહેશે આવતીકાલે શું 57,000 ઉપર ક્લોઝિંગ ફરીથી ઉપર આપો જાય છે કે નહીં. અને આજનું ક્લોઝિંગ મહત્વનું છે. બીજું કે આવતીકાલે કઈ રીતે મૂવમેન્ટ જોવા મળે છે એની પર પણ ફોકસ રહેશે. અને આગળ તમે જુઓ તો તમારા માટે 57,500
ત્યાં તો આપણે જઈ જ નથી રહ્યા, કારણ કે તમને અવરોધ અહીંયાથી જ આવી રહ્યો છે. આ 57,200 તમે જુઓ તો અહીંયા તો તમે નથી પહોંચી રહ્યા. તમારે અહીંયા માત્ર 7 થી 8 લાખ તમારા કોલ રાઇડર્સ છે, છતાં પણ તમે જુઓ તો અહીંયા તમને કોન્ફિડન્સ નથી આવતો, કારણ કે અહીંયા પુટ રાઇડર્સે પોતાની સંખ્યા નથી વધારી રહ્યા. એ જ કારણથી તમારા માટે હવે 57,000 જે પહેલાં સપોર્ટ હતો, હવે એક અવરોધ તરીકે અહીંથી જોવાનું રહેશે. ઓવાઈ ચેન્જ ઉપર આવો નજર કરીએ. ઓવાઈ ચેન્જ તમે નજર કરો તો તમારા માટે 57,000, રાઈટ. 57,000 તમે નજર કરો તો તમારા માટે 5 લાખ કોલ રાઇડર્સ અહીંયા જોવા મળી રહ્યા છે આજના દિવસે એડિશનલ. મેં જેમ વાત કરી, આજના દિવસે નવું એડિશન સૌથી વધારે તમારું જોવા મળ્યું છે તે છે 57,000નું લેવલ, કે જ્યાં સૌથી વધારે કોલ રાઇડર્સ આવે છે. એની નીચે તમે નજર કરો તો તમારા માટે અહીંયાથી 56,800, જ્યાં તમને અહીંથી હેવી કોલ રાઇડર્સ આવ્યા છે. અને બીજું તમે નજર કરો તો 57,200, જે ઓલરેડી અવરોધ હતો ત્યાં નવું એડિશન થયું 57,100 ઉપર. એટલે કે તમે જોશો તો ઇનશોર્ટ 56,900 થી લઈને 57,200 અહીંયા સુધીમાં જોશો તો ઘણું બધું આજે કોલ રાઇડર્સ બિલ્ડઅપ થયું છે. પુટ રાઇડર્સ કોન્ફિડન્સ ખોવ્યો છે 500 થી લઈને 800 સુધીમાં, જે સારી વસ્તુ નથી. નવું એડિશન જોશો તો અહીંયા આપણને માત્ર જોવા મળે છે, પરંતુ એટલું ખાસ એ પણ નથી જોવા મળી રહ્યું. એટલે સ્વાભાવિક છે કે આજનો ડેટા તો આપણને કોલ રાઇડર્સ ઉપર ભારી જોવા મળી રહ્યો છે, એટલે કે પુટ રાઇડર્સ અહીંયાથી કમજોર થતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આવતીકાલે કઈ રીતે મુવમેન્ટ જોવા મળે છે એ મહત્વનું છે. અને જેમ આપણે વાત કરી મહત્વના સપોર્ટ, એની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો આઈ રિપીટ, નિફ્ટી 25,135 ઉપર, 25,150 ઉપર કોન્ફિડન્સ હજુ પણ નથી મળી રહ્યો. હજી અડધો કલાક બાકી છે, વેઇટ કરીશું. 25,150 સપોર્ટ આપે છે કે 25,100 તરફ જતું જોવા મળે, એ તો સ્વાભાવિક છે કે અડધો કલાકમાં ખ્યાલ આવશે જ. પરંતુ હવે નજર કરીએ તો સપોર્ટ, જેમ વાત કરી 25,118, આજે બસ એની ઉપર ક્લોઝ આવવું જોઈએ 25,118, કારણ કે વીકલી બેઝિસ તમારો એ સપોર્ટ છે, એ બ્રેક ના થવો જોઈએ. 25,000 તમારો સપોર્ટ છે જ, પરંતુ એની પહેલાં 25,118 ઉપર ફોકસ કરીશું. બીજું આગળ નવી તેજી 25,250, જ્યાં તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે, એની ઉપર જ્યારે માર્કેટ ક્લોઝ કરે અને બીજા દિવસે ફર્ધર ફોલોઅપ કેન્ડલ બનાવે, એ બાદ જ આપણે વ્યૂ પોઝિટિવ કરીશું. બીજી વાત બેંક નિફ્ટી, તો 56,800 આજુબાજુ તમારે હાલ નો ડાઉટ સપોર્ટ છે, પરંતુ 57,000 હવે એક મેઇન અવરોધ છે. એટલે અહીંયા પણ વ્યૂ થોડો સ્લાઇડ નેગેટિવ થતો જોવા મળે. જ્યાં સુધી 57,000 ઉપર તમારું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી હાલ એઝ ઓફ નાઉ બેંક નિફ્ટી ઉપર પણ આપણે નવી તેજી કોન્ફિડન્સ સાથે નહીં કરીએ. હાલ વેટ એન્ડ વોચ કરવાની આપણે અહીંથી ફોકસ કરીશું. તો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે જાણીએ કે આજના ઘટાડા બાદ કયું સેટઅપ બનાવવું, અહીંયાથી આપણે તેજી કરવી, મંદી કરવી, કયા સ્ટોક ખરીદવા, દરેક પર નજર કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જો હજુ પણ તમને ઉપલા સાથે દબાણ આવી રહ્યું છે અને નવા લો તમે બનાવી રહ્યા છો. નિફ્ટી 25,120નો નવા ડે લો બનાવી રહ્યો છે. તમે આજનો જો હાઈ નજર કરો નિફ્ટીમાં તો જોવા મળશે 25,238, 238 થી 25,114નો લો બનાવ્યો. એટલે કે ઉપલા સ્તરથી તમે જોશો તો તમને 120 પોઈન્ટનો ઘટાડો જોવા મળશે નિફ્ટીમાં. બેંક નિફ્ટી તમે નજર કરો તો 300 પોઈન્ટથી વધુનો ઘટાડો ત્યાં જોવા મળી રહ્યો છે. ત્યાં પણ તમે ડે લો તરફ 56,850 ની નીચે તમે નવા લો બનાવ્યા, જે થોડુંક અત્યારે સેન્ટિમેન્ટ નેગેટિવ બતાવી રહ્યું છે. બીજું તમે અહીંયાથી નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપ અને સ્મોલ કેપ તમે જુઓ તો આજના દિવસે તમને ત્યાં પણ ઘટાડો જોવા મળે, પરંતુ કમ્પેર ટુ નિફ્ટી અને બેંક નિફ્ટી ત્યાં એટલો ઘટાડો નથી આવ્યો. ત્યાં કારણ કે આપણે તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક એક્શન હજુ પણ તમને પોઝિટિવ જોવા મળી રહ્યું છે. એટલા માટે ત્યાં પણ તમારે ખાસ કરીને ફોકસ કરીશું. બીજું તમે હવે અહીંયાથી નજર કરો તો તમને સ્ટોક સ્પેસિફિક આજે નિફ્ટીમાં તમને કયા સ્ટોક હતા જે મજબૂતી બતાવતા હતા. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીમાં જે મજબૂતીમાં જોઈએ તો 50માંથી 21 સ્ટોક હતા જે મજબૂતી બતાવતા હતા. સૌથી પહેલાં ટાટા કન્ઝ્યુમર, અહીંયા તમે જો 2.5% તેજી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ અહીંયા 1.5% તેજી છે. હિન્ડાલ્કો તમે નજર કરો 1.5% મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. સિપ્લા તમે જુઓ અહીંયા 0.5% મજબૂત છે અને JSW સ્ટીલમાં પણ સારી એવી ખરીદારી જોવા મળી છે. કમજોરીમાં તમે નજર કરો તો આજના દિવસે સ્ટોક 30 જેવા સ્ટોક કમજોરી બતાવી રહ્યા છે. ટેક મહિન્દ્રા પરિણામ આવ્યા સ્ટોક ડાઉનસાઇડ એટલે કે ઘટ્યો. બીજું તમે જુઓ ઇન્ડસઇન્ડ બેંક, અહીંયા પણ તમે જુઓ તો 1.5% કમજોરી અહીંયા જોવા મળી છે. SBI લાઈફ, ઇન્ફોસિસ, HCL ટેક છેલ્લે તમે જોશો તો 2-3 દિવસ જેવા આપણને પહેલાં થયું શું, સપ્તાહની શરૂઆતમાં સોમવારે મંગળવારે IT સેક્ટરે લીડ કર્યું. હવે તમે જો બુધવારે અને ગુરુવારે તમે જોશો તો IT સેક્ટર અહીંયાથી લીડ કરી રહ્યા છે, પરંતુ તેજીમાં નહીં મંદીમાં કરી રહ્યા છે. આજે ટોપ 5માંથી 3 સ્ટોક તમે જોશો તો IT સેક્ટરથી બિલોંગ કરી રહ્યા છે, એટલે કે ત્યાં તમને વધારે ઘસારો જોવા મળ્યો. હવે તમે નિફ્ટી 500 ઉપર નજર કરો તો નિફ્ટી 500માં તમને આજે સારી એવી તેજી જોવા મળી. સૌથી વધારે મજબૂતી નિફ્ટી 500માં આજે જોવા મળી તો એ છે થર્મેક્સ.
7.5% તમને અહીંયાથી તેજી જોવા મળી. બીજું તમે જુઓ તો અલોક ઇન્ડસ્ટ્રીઝમાં સારી એવી ખરીદારી જોવા મળી, 7% તેજી ત્યાં જોવા મળી. બીજું તમે જુઓ સોના કોમ્પ્સ 0.5% સ્ટોક ઉપર જોવા મળ્યો. તમે જુઓ AWL ત્યાં પણ તમને 6.5% મજબૂતી જોવા. ઇવન કોનકોડ બાયોમાં પણ આજે સારી એવી ખરીદારી હતી. એટલે કે ટોટલ તમે જોશો તો મિક્સ આપણને જોવા મળી છે. 500માંથી 250 સ્ટોક પોઝિટિવ એટલે કે 50% અને 50% એટલે કે 250 સ્ટોક નેગેટિવ કામકાજ જોવા મળ્યા. પોઝિટિવ રીતે જોયા, નેગેટિવ એટલે કે કયા સ્ટોક છે જેમાં વેચવાલી વધારે જોવા મળ્યા છે. તો એમાં તમે નજર કરશો સૌથી પહેલાં આવશે ન્યૂજેન સોફ્ટવેર. અહીંયા તમે જોશો 6% ઘટાડો જોવા મળ્યો. અહીંયા તમે જુઓ તો છેલ્લા ઘણા દિવસથી આપણને અહીંથી વેચવાલી જોવા મળી રહી છે. બીજું તમે જુઓ તો અહીંયાથી JP પાવર સતત ત્રીજો દિવસ છે, અહીંયા પણ વેચવાલી જોવા મળી છે. 27 રૂપિયાની ઉપર હાઈ બનાવ્યા અને જે બાદ સ્ટોક આવો 22 રૂપિયાની તરફ જોવા મળી રહ્યો છે. નેટવર્ક 18 અહીંયા પણ આપણે જોયું કે આપણને પરિણામ બાદ આજે તમને અહીંયાથી વેચવાલી જોવા મળી. ગઈકાલે નો ડાઉટ સ્ટોક સારી એવી તેજી બતાવી હતી, પરંતુ આજે નફા વસૂલી આપણને જોવા મળી. 4% સ્ટોક નીચે જોવા મળ્યો. ભારત ડાયનેમિક અહીંયા પણ તમે સ્ટોક જો તો 3%ની વેચવાલી સાથે કામકાજ જોવા મળ્યું. સ્વાન એનર્જી અહીંયા પણ સ્ટોકમાં ભારે ઘટાડો જોવા મળ્યો. પરંતુ આજે તમે જોશો મિક્સ કામકાજ નો ડાઉટ જોવા મળ્યું. 500માંથી 11 સ્ટોક એવા છે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. સૌથી પહેલાં તમે જોશો તો HDFC બેંક 0.3%ની તેજી જોવા મળી. સતત ચોથો દિવસ છે કે સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. બીજું જો આનંદ રાઠી અહીંયા પણ 0.3%ની તેજી અને નવા રેકોર્ડ હાઈ બન્યા. આશાઈ ઇન્ડિયામાં તમે જો 2.5%ની તેજી, નવા રેકોર્ડ હાઈ બન્યા. સિરમા SGS 2.5% સ્ટોક ઉપર નવા રેકોર્ડ હાઈ. બીજું તમે જુઓ તો અહીંયા સ્ટોક સ્પેસિફિક LT ફૂડ્સમાં સારી એવી ખરીદારી છે, નવા રેકોર્ડ હાઈ બન્યા. રેમકો સિમેન્ટ, RBL બેંક, અશોક લેલેન્ડ, નેમ ઇન્ડિયા બધા સ્ટોક છે કે જેમાં આજે નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળ્યા છે. એટલે કે આપણે જોયું સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન સારી એવી જોવા મળી છે. પરંતુ આપણે જેમ વાત કરી કે આજના દિવસે આપણને IT સેક્ટર છે કે જેણે દબાણ વધારે બનાવ્યું છે. તો એક વખત આવો આપણે નજર કરી લઈએ. IT સેક્ટર આજે કે આપણે જે દબાણ બનાવ્યું એમાં તમે જોશો 10માંથી 10 સ્ટોક નેગેટિવ કામકાજ કરી રહ્યા છે. તમે જુઓ તો સૌથી પહેલાં ટેક મહિન્દ્રા 0.3% સ્ટોક નીચે છે. LTI માઇન્ડરી અહીંયા પણ 2.25% સ્ટોક નીચે જોવા મળ્યું છે. persistent ઉપર તમે નીચે કરો 0.2% સ્ટોક નીચે. ઇન્ફોસિસ, એમ્ફેસિસ અહીંયા પણ તમે જુઓ તો વેચવાલી વધારે જોવા મળી છે. સૌથી ઓછી વેચવાલી હતી એ છે TCSમાં 0.5%ની અને સૌથી વધારે વેચવાલી જેમ આપણે વાત કરી કે આપણને ટેક મહિન્દ્રા કે જ્યાં આપણને સૌથી વધારે વેચવાલી જોવા મળી છે. પરંતુ આપણે હવે જોઈએ તો આજે આપણને સમાચાર બેઝિસ પણ ઘણા બધા સ્ટોક છે જ્યાં આપણને એક્શન થતા જોવા મળે છે. તો સૌથી પહેલાં તમે નજર કરો તો તમારા માટે આવશે એક્ઝાવેર ટેકનોલોજી. એક્ઝાવેર ટેકનોલોજીમાં સમાચાર હતા કે કંપની SMC સ્ક્વેરને 1029 કરોડમાં અહીંયાથી એક્વિઝિશન એટલે કે હસ્તગત અહીંયાથી કરવાની હતી. GCC સેગમેન્ટમાં મિડ માર્કેટમાં મજબૂતી મળશે આ હસ્તગત બાદ અને છેલ્લા 3 મહિનામાં શેરમાં ઓલરેડી 30%નો વધારો આવી ગયો છે. આજે સમાચાર આવ્યા એ બાદ એક વખત આપણે તમે અત્યારે સ્ટોક ઉપર નજર કરો તો સ્ટોકમાં તમને એક્શન જરૂરથી જોવા મળી. 0.5%ની અત્યારે હાલ મજબૂતી છે, પરંતુ તમે ડે હાઈ જોશો તો તમને 2-2.5%ની મજબૂતી બતાવતો હતો. એટલે સ્વાભાવિક છે ઉપલા સાથે થોડું દબાણ આવ્યું, પરંતુ ઓલરેડી સ્ટોક એક મહિનામાં 30% વધી ચૂક્યો છે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું એમક્યોર ફાર્મા ઉપર નજર કરો. અહીંયા પણ સમાચાર હતા. એમક્યોર ફાર્મામાં સમાચાર હતા કે સનોફી ઇન્ડિયા સાથે તેઓ એન્ટી ડાયાબિટીસ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુશન માટે તેઓ અહીંથી ડીલ કરી હતી અને આ ડીલથી સમગ્ર ભારતમાં વિસ્તરણ કરવામાં તેઓને મદદ મળશે. સનોફી જે ડ્રગ છે એનું ઉત્પાદન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ તેઓ અહીંયાથી ચાલુ રાખશે. એટલે આ એક સમાચાર હતા અને એ બાદ તમે નજર કરો તો સ્ટોકમાં અહીંયા સારી એવી તમને તેજી જોવા મળી હતી. અત્યારે નો ડાઉટ 0.5% સ્ટોક ઉપર છે, પરંતુ તમે સવારે જ્યારે ઓપનિંગ બાદ જુઓ તો આપણને 1.5-2%ની તેજી આપણને એમક્યોર ફાર્મામાં જોવા મળી હતી. અને આ સ્ટોક તમે જુઓ તો છેલ્લા એક અઠવાડિયામાં સારી એવી તેજી બતાવી છે. 0.7% તમને આ અઠવાડિયામાં સારી એવી તેજી સાથે સ્ટોક જોવા મળ્યો છે. એટલે કે એમક્યોર ફાર્મા એક ફોકસમાં હતો. બીજું આજે તમે જુઓ તો એક શેર અપડેટમાં કારણ હતો કે પતંજલિ ફૂડ્સ કંપની અહીંયા એક શેર ઉપર 2 બોનસ શેરની જાહેરાત આપી હતી, રાઈટ. અને એ બાદ તમે નજર કરો તો અહીંયાથી સ્ટોકમાં સારી એવી તેજી તમને જોવા મળી. સ્ટોક અત્યારે 2.5%ની ઉપર નવા હાઈ ડે હાઈ ઉપર તમને કામકાજ કરતો જોવા મળે છે. ઇવન ઓલ ટાઈમ હાઈ પણ તમે જોશો તો નજીક જ છે, કારણ કે 52 હાઈ 2011 છે, આજે તમે 19 ઉપર કામકાજ કરો. એટલે કે માત્ર 5%ની દૂરી હવે આપણને સ્ટોકમાં જોવા મળી છે. એટલે કે અહીંયા પણ આપણને સમાચાર હતા બોનસને લઈને, જેના બાદ તમે જુઓ તો સારી એવી તેજી આપણને અહીંથી જોવા મળી હતી. બીજા સમાચાર હતા તો સ્ટરલાઇટ ટેકનોલોજી. અહીંયા તમે જુઓ તો કંપનીએ ઓપ્ટિકલ ફાઇબર માટે અહીંયાથી કરાર કર્યા હતા, જે હાઇઝેન્કો સાથે અહીંથી ઓપ્ટિકલ ફાઇબર માટે કરાર કર્યા. અને હાઇઝેન્કો જે છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન માટે મહારાષ્ટ્રની સૌથી મોટી બ્રાન્ડ છે.
અને એ બાદ તમે જુઓ તો સ્ટોકમાં તમને સારી એવી એક્શન અહીંયા પણ જોવા મળી હતી. સ્ટોક તમે નજર કરો તો સ્ટરલાઇટ ટેકનોલોજીમાં આજે 0.3% મજબૂતી જોવા મળી છે. એક ટાઈમ હતો કે આમાં પણ તમને 5% સુધીની તેજી જોવા મળી હતી, પરંતુ નો ડાઉટ અહીંયા પણ સારી એવી તેજી તમને જોવા મળી છે, એટલે કે સ્ટરલાઇટ ટેક કે જ્યાં પણ તમને સારી એવી એક્શન જોવા મળી છે. એટલે આ તો આપણે વાત થઈ ગઈ સમાચાર બેઝિસ કે જ્યાં પણ સારી ઇમ્પેક્ટ જોવા મળી, પરંતુ આજે સેક્ટર બેઝિસ જે આપણે વાત કરી આઈટીની તો ઓલરેડી આપણે વાત કરી, બરાબર. બીજું પણ આગળ વાત કરીશું, પરંતુ આપણે એક્સપર્ટ જોડાઈ ગયા છે બુલ વેવ રિસર્ચથી અમિત પસ્તાકી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે જ જઈએ. અમિત સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. નિફ્ટીની એક્સપાયરી સર ધોવાઈ ગઈ એમ કહી શકાય, કારણ કે જે એક્સપેક્ટેશન હતી કે માર્કેટમાં 25,200 ઉપર એક સપોર્ટ લેવું જોઈએ, પરંતુ એ જોવા ન મળ્યું. દિવસની શરૂઆતથી જોઈએ તો 25,200 ઉપર કોલ રાઇટર્સ હાર માનવા રેડી નહોતા, અને બેંક નિફ્ટીમાં જે 57,000 એક મહત્વનો સપોર્ટ હતો એ પણ આજે બ્રેક થઈ રહ્યા છે, અને ચાન્સીસ છે કે નીચે જ ક્લોઝિંગ આપે એ રીતના હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. તો સર, આજની એક્સપાયરી તો આપણને એટલી કોઈ ખાસ સારી એવી પોઝિટિવ જોવા નથી મળી, તો હવે આવતી એક્સપાયરી માટે કયા લેવલ વોચ આઉટ કરી રહ્યા છો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન એવરીવન. અને વાત કરીએ સૌપ્રથમ નિફ્ટીમાં, તો નિફ્ટીમાં હું એક ઇન્ટરમીડિયેટ ટાઈમ મતલબમાં અગર 1 અવર ચાર્ટ જોઈએ તો હું અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું એઝ પર ઇલિયોટ વેવ, અને એક 25,000નો એક સપોર્ટ બની શકે છે નિફ્ટી માટે, અને એક રેન્જ બાઉન્ડ આપણે એક કારોબાર જોવા મળ્યું છે 2 દિવસથી. તો હાલમાં નિફ્ટીને એક એવોર્ડ કરવું જોઈએ, અને આગલી એક્સપાયરી માટે તમે એક સપોર્ટ અહીંયા 25,000નો એક માની શકો છો. તો એક લેવલ 25,000નું માર્ક રાખવું જોઈએ. એક ઝોન તમને જણાવવા માંગીએ છીએ 24,925,000નો એક ઝોન આવનારા દિવસ માટે એક સપોર્ટનું કામ કરી શકે છે. તો આ એક લેવલને એકવાર એચીવ થવા જેવું જોઈએ, ત્યારબાદ નવી એન્ટ્રી કોઈ પણ જાહેરને વિચારવી જોઈએ. જો આના બ્રેકડાઉન તો એક ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ જો અહીંયા એક રિવર્સલ પેટર્ન મળે છે તો અહીંયાથી એક અપસાઇડની મોમેન્ટમ પણ જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી માટે, તો બેંક નિફ્ટીમાં જે પ્રમાણે હું જોઈ રહ્યું છું એક ડિસેન્ડિંગ ચેનલનું એક ડિસેન્ડિંગ ટ્રાયેંગલનું એક ફોર્મેશન થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં. તો જ્યારે પણ એક ટ્રાયેંગલ પેટર્ન હોય તો એક સાઇડવેઝ ટુ કન્સોલિડેશનનું એક મોમેન્ટમ હોય છે, તો હંમેશા એક ટ્રાયેંગલમાં ટ્રેડિંગને એવોઇડ કરવાનું હોય છે. તો જે પ્રમાણે એક ડિસેન્ડિંગ ટ્રાયેંગલ છે તો અહીંયા એક બાઇંગ સેલિંગ બંને માટે એક ટ્રેડિંગ માટે એવોઇડની સલાહ રહેશે બેંક નિફ્ટી. અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ ઇન્ડેક્સ પર બનતો જોવા મળી રહ્યો છે. સર, સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ તમારા પાસેથી, કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ રડાર પર આપના? આજે એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ. હેવલ્સમાં જોવામાં આવે તો એક લોંગ ટર્મમાં વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને અગર જોવામાં આવે ડેલી ટાઈમ ફ્રેમમાં તો એક આપણે ટ્રેડ લાઇનનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને પ્રાઇસ હાલમાં એક એબીસી પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે, અને આ સ્ટોક બાય કરી શકે હાલના લેવલ પર, અને એક સ્ટોપ લોસ અહીંયા રાખવો જોઈએ 1390નો, અને ઉપરમાં ટાર્ગેટ 1720, 1820 અને 1940 જોવા મળી શકે છે. તો હેવલ્સ ઇન્ડિયા આ લેવલે બાય કરી શકાય. ઇન્ડિયા કે જ્યાં તમારે ખાસ કંઈથી ફોકસ બનાવવાની સલાહ બની છે, પરંતુ સર એક વખત મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર પણ નજર કરી લઈએ. નો ડાઉટ આપણને જે બ્લુ ચીપ સ્ટોક એટલે કે આપણે વાત કરી લઈએ નિફ્ટી બેંક નિફ્ટીમાં આજે આપણને ઘસારો જોવા મળી છે, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં આપણને જોઈએ તો શરૂઆતથી થોડો ઘસારો આપણને આવ્યો હતો, પરંતુ એમાં એક્સટેન્ડ નથી થયું. તમે જુઓ ત્યાં હજુ પણ 5%થી ઓછો આપણને મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો સર, કારણ કે આજે જોઈએ તો આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે જોવા મળતી, હવે પરિણામની સિઝન છે, સ્વાભાવિક છે કે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન હજુ વધારે જોવા મળશે. તો સર, આ બધા સંજોગોમાં મિડ કેપ અને સ્મોલ કેપ એમાં કયા લેવલ સર તમે અહીંથી વોચ આઉટ કરી રહ્યા છો સર? મિડ કેપમાં અગર મિડ કેપ ઇન્ડેક્સ જોઈએ તો એક 57,800નો એક હું સ્ટ્રોંગ સપોર્ટ જોયું. તો જ્યાં સુધી મિડ કેપ ઇન્ડેક્સ 57,800ની સસ્તન તો એક અપસાઇડની મોમેન્ટમ બધા જ એમાં જોવા મળી શકે છે, અને એક રેઝિસ્ટન્સ લેવલનું જોયું છે 60,800નું. તો આ એક લેવલ એચીવ થઈ શકે છે આવનારા દિવસોમાં. તો મતલબમાં જ્યાં સુધી પ્રાઇસ અત્યારે ઇન્ડેક્સ 57,800ની પર સસ્તન છે તો ઉપરમાં 60,800 લેવલ આપણે એક ઓપન માની શકીએ છીએ. તો આ થઈ ગઈ વાત મિડ કેપ અને સ્મોલ કેપની. બેઝિકલી અત્યારે ફિલહાલ સેક્ટર રોટેશન બહુ જબરદસ્ત ચાલી રહ્યા છે. તમે એક તરફ જુઓ છો વ્યાજ દરો ઘટવાની હોપ્સની વચ્ચે રિયલ એસ્ટેટ સ્ટોક્સ સારા ચાલી રહ્યા છે. ઇનફેક્ટ અમુક સમાચારો આજે અમુક રિયલ એસ્ટેટ સ્ટોક્સ માટે હતા પણ ખરા, જેમ કે DLF છે, ગોદરેજ પ્રોપર્ટીઝ અમે સવારે ડિસ્કસ પણ કર્યા હતા. પરંતુ નિફ્ટી મેટલ બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવમેન્ટ બતાવી રહ્યું છે સર, અને જે પ્રકારની પરિસ્થિતિ બની છે મેટલ ઇન્ડેક્સ પહેલાં તો મારે સમજવું છે એટલા માટે કારણ કે એક દિવસ તેજી એક દિવસ મંદી, ડોલર ઇન્ડેક્સમાં કોઈ મૂવમેન્ટ આવે તો નિફ્ટી મેટલમાં આવી જાય છે, એટલે પહેલાં તો એ સમજાવો. બીજો મુદ્દો કે આ જે વોલ્ટિલિટી છે શું હજુ પણ યથાવત રહી શકે ઓલ થેન્ક્સ ટુ ડોલર ઇન્ડેક્સ? સર, મેટલ સેક્ટરની વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને એક ઇન્ડેક્સ હાલમાં એક અપ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, અને જે એક
સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું 9,300 એનું પણ આપણે બ્રેકઆઉટ છે. તો જ્યાં સુધી પ્રાઇસ 9,300 ની ઉપર સસ્ટેન છે મેટલ ઇન્ડેક્સમાં, તો એક અપસાઇડની મોમેન્ટમ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. પરંતુ એક જો 9,300 નું બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે. અને આપણે જોઈએ તો છેલ્લા અઠવાડિયાથી પ્રાઇસ મેટલ ઇન્ડેક્સ 9,300 ની ઉપર એક સસ્ટેન રહેવાની કોશિશ કરી રહ્યો છે. તો એક અહીંયાથી ગમે ત્યાં રિવર્સલ મળી શકે છે અને આ ઇન્ડેક્સમાં એક 9,700 થી લઈને 10,300 લેવલ જોવા મળી શકે. મેટલ સેક્ટર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સર નજર કરો તો આજે આપણને આઈટી સ્ટોક છે કે જ્યાં આપણને હવે દબાણ સેકન્ડ ડે છે કે આપણને અહીંથી ઘટતું જોવા મળે છે. અઠવાડિયાની શરૂઆતમાં જોઈએ પહેલાં 2 દિવસ તેજી બતાવી અને બીજા 2 દિવસ તમે જુઓ તો વેચવાલી બતાવી રહી છે. એટલે કે હજુ પણ એટલો કોન્ફિડન્સ નથી કે જે કન્ટિન્યુ આપણને જે તેજીમાં આપણને અહીંથી અપસાઇડ જોવા મળી શકે છે. તો એક વખત સર નિફ્ટી આઈટીનો રિવ્યૂ લઈ લઈએ અને આજે જે પરિણામ હતા ટેક મહિન્દ્રામાં એ બાદ તમે જુઓ તો આજે નિફ્ટીનો ટોપ લૂઝર્સ કહો કે નિફ્ટી આઈટીનો ટોપ લૂઝર્સ કે જે આજે આપણને સામે આવ્યો તો સર બંને વાત કરીએ. આઈટી ઇન્ડેક્સમાં વાત કરીએ તો પ્રાઇસમાં એક ટ્રેડ લાઇનનું તો બ્રેકઆઉટ મળ્યું હતું, પરંતુ એક કન્ફર્મેશન સાથે એક જે કોન્ફિડન્સ વાળી કેન્ડલ હોય જોઈએ વોલ્યુમ સાથે એવા એક મળવાના એક આપની અભાવ જોવા મળ્યો હતો અને એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. સાથે વાત કરીએ આઈટીમાં દિગ્ગજ કંપની ટીસીએસ ઉપર, તો ટીસીએસમાં જોવામાં આવે તો પ્રાઇસ અત્યારે મૂવિંગ એવરેજની પણ નીચે છે, ટ્રેડ લાઇનની પણ નીચે ટ્રેડ કરી રહ્યું છે. બ્રેકઆઉટની ટ્રાય કરી પણ બ્રેકઆઉટમાં કંઈક ફેલ થયું હતું અને એક ડિક્લાઇન ત્યાં પછી આપણે જોવા મળ્યું છે. અને એક જે સ્ટ્રોંગ સપોર્ટ 3250 એનું પણ એક બ્રેકડાઉન જોવા મળ્યું છે અને છેલ્લા 5 દિવસથી જોવામાં આવે તો પ્રાઇસ 3250 ની નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો એક નેગેટિવ મોમેન્ટમ કહી શકે છે ટીસીએસ માટે. તો એક જ્યાં સુધી બ્રેકઆઉટ ની જોવા મળશે 3250 ની ઉપર ત્યાં સુધી આ એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ ટીસીએસ પણ જોવા મળી શકે છે. વાત કરીએ ટેક મહિન્દ્રામાં, તો ટેક મહિન્દ્રામાં જોઈએ તો એક પ્રાઇસ હાલમાં એક હું સપોર્ટ અહીંયા જોઈ રહ્યો છું એક 1530 નો. તો જો 1530 ના બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ આ સ્ટોકમાં પોસિબલ છે. હાલમાં પ્રાઇસ એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર એક હર્ડલ કરી રહ્યું છે. જો એના બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 1350 સુધી. તો એક એવોઇડની સલાહ છે ટેક મહિન્દ્રામાં. એક પ્રોપર કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ કરવી જોઈએ અથવા તો એક નવા બ્રેકઆઉટની વેટ લેવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં એક એવોઇડની સલાહ છે ટેક મહિન્દ્રામાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, આગળ વધીએ. અને હવે જ્યારે ઇન્ડેક્સ જોઈ રહ્યા છીએ આપણે કે નવું પ્રેશર બેઝિકલી જોવા મળી રહ્યું છે. દિવસની શરૂઆતથી એક રેન્જમાં હતા આપણે અને છેલ્લે નવા ડેઝ લો ઇનફેક્ટ અત્યારે 25,100 150 આસપાસના બનતા જોવા મળી રહ્યા છે. એટલે બેઝિકલી દેર ઇઝ અ પ્રોબ્લેમ એટ 25,250 જે લેવલની આપણે ચર્ચા કરતા આવ્યા છીએ આટલા દિવસોથી, ત્યાંથી જ રિજેક્શન આવે છે. આજનો પણ હાઈ જુઓ તમે 25,238 એટલે કે 250ને અટેમ્પ્ટ પણ નથી કર્યું અને ત્યાંથી પછી વેચવાલી આવતી જોવા મળી છે અને 25,100 બેઝિકલી 25,000 તરફ આગળ વધવાની કોશિશ ગઈકાલના ડેઝ લો પણ આપણે બ્રેક કરી દીધા છે. પણ જોવાની વાત એ છે કે વિક્સ આપણો આજે ઇન્ટ્રાડે લો 10.73નો બન્યો હતો. અમિત સર, સમજવાની વાત કોશિશ કરીએ આપણે વોલ્ટિલિટી ઇન્ડેક્સને, બિકોઝ થઈ શું રહ્યું છે કે આપણે સતત વિક્સમાં લો બનાવતા જઈ રહ્યા છીએ અને બીજી તરફ માર્કેટમાં મૂવ આવી નથી રહી. એટલે આઈડિયલી તો એમ કહેવામાં આવે કે વિક્સ ઘટે તો માર્કેટ વધે અને વિક્સ વધે તો માર્કેટ ઘટે, પણ એવું થઈ નથી રહ્યું અત્યારે ફિલહાલ. એક ડિસ્પેરિટી છે અને વિક્સનો આજનો લો 10.73 એ તો ખરેખર બહુ કમ્ફર્ટેબલ સ્ટેટમાં આવી ગયા છે માર્કેટ્સ. થોડું સમજાવીએ સર આ વોલ્ટિલિટી ઇન્ડેક્સના આ મૂવને. તમને એવું લાગે છે કે વિક્સમાં કોઈ સ્પાઇક આવી શકે અથવા તો હજુ પણ કંટ્રોલ્ડ ઘટાડાના સંકેતો બની શકે? વીક શક્ય જોવામાં આવે તો ઓલરેડી એક બોટમ પાસે એક ટ્રેડ કરી રહ્યો છે. એક સપોર્ટ જે ઘણા વખતથી બની રહ્યો હતો એક ઓલમોસ્ટ 9.50 થી 10 ની આસપાસનો, ત્યાં જ હાલમાં એક ટ્રેડ કરી રહ્યું છે. અને વીક્સનો મતલબ છે કે અગર વીક્સ ડાઉન છે તો એક તમને માર્કેટમાં સાઇડવેઝ મોમેન્ટમ વધારે જોવા મળ્યું છે, એટલી વોલેટિલિટી માર્કેટમાં નથી જોવા મળતી હતી. તો એ જ ઇન્ડિકેટ કરે છે. અને વીક્સમાં એક હું બ્રેકઆઉટ લેવલ જોયો છું ઓલમોસ્ટ 1150 ની ઉપર. તો એકવાર 1150 નું બ્રેકઆઉટ થશે ત્યારબાદ એક સારી મોમેન્ટમ જોવા 1350 ની ઉપર 1350 નું બ્રેકઆઉટ હશે ત્યારબાદ એ વીક્સમાં પણ એક મોમેન્ટમ જોવા મળી શકે છે. તો અહીંયાથી એક રિવર્સલ પોસિબલ છે. વીક્સમાં પણ એક સપોર્ટ ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. ઇન્ડિયા વિક્સ કે જ્યાંથી તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજો સ્ટોક સ્પેસિફિક આજે નજર કરો તો આજે આપણને એક્શન સારી એવી એસબીઆઈ કાર્ડમાં પણ જોવા મળી. ઇવન સવાર પણ મેં વાત કરી હતી રાઈટ યસ કે આપણે અહીંયાથી એસબીઆઈ કાર્ડમાં આપણને ક્યાંક ને ક્યાંક થોડો તેજીનો કરંટ આપણને સ્પાઇક જોવા મળી રહ્યો હતો. ગઈકાલે પણ તમે જો આખો દિવસ નેગેટિવ હતો, પરંતુ જ્યારે સેકન્ડ સેશનમાં તમે નજર કરો તો સ્ટોક એકદમ અપસાઇડ બતાવતો. આજે તમે જો માર્કેટ નો ડાઉટ ઉપલા સ્તરથી જ્યારે ડાઉનસાઇડ બતાવી રહ્યું છે, જ્યારે તમે આનો ચાર્ટ જોશો તો ન્યૂનતમ સ્તરથી તમને એક અપસાઇડ બતાવી રહ્યું છે. નો ડાઉટ 1,000 લેવલથી સતત આપણને સ્ટોક નીચે
જોવા મળે તો, પરંતુ હવે નીચે ક્યાંક સપોર્ટ લેવાના પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. એક વખત અમિત સર તમારી પાસે આવીશ SBI કાર્ડ લઈને. આજે આપણે જોઈએ સ્ટોક 1.25% મજબૂતી બતાવી રહ્યો છે અને સતત આજે 900નું લેવલ જાળવી રાખવાના પ્રયત્નો સર જોવા મળ્યા છે. SBI કાર્ડ ઉપર જોવામાં આવે તો એઝ પર ઇલિયટ વ્યૂ SBI કાર્ડ હાલમાં એક એક્સટેન્શનની પેટર્નમાં એન્ટર થઈ ગયું છે. તો જ્યારે પણ પ્રાઇસ કોઈ એક્સટેન્શનમાં એન્ટર હોય ત્યારે એવરી ડિક્લાઇન ઇઝ બાય હોય છે. તો એ જ ફોર્મેશન અહીંયા જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં આમાં એક તેજી અપસાઇડની જોવા મળી રહી છે 960 અને 1050ના લેવલ છે. તો દરેક ઘટાડે SBI કાર્ડમાં બાઇંગની સલાહ રહેશે. ઓકે, સો દરેક ઘટાડે અહીંયા ખરીદવાનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે સતત રાખવાની રહેશે. સ્ટ્રક્ચર આજના દિવસે ફરી એકવાર ઇન્ડેક્સનું વીક થઈ રહ્યું છે, પણ સરપ્રાઇઝ સર આજે બેંક્સ આપી રહ્યા છે. અને અત્યારે જ્યારે ક્લોઝિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે નવા ઇન્ટ્રાડે લો બનાવવા એ ડેફિનેટલી એક થોડી સરપ્રાઇઝ આપણને મળતી જોવા મળી રહી છે બેંક્સ પાસેથી. બાકી આટલા દિવસોથી આપણે સ્ટ્રોંગ હતા અને મને થોડું મંથલી ચાર્ટ્સની વાત કરવી છે એટલા માટે, કારણ કે તમે જુઓ મંથલી ચાર્ટ પર તો ફેબ્રુઆરીમાં બોટમ બનાવવાની કોશિશ કરી, પછી માર્ચ, એપ્રિલ, મે, જૂન બહુ સરસ ગયા છે બેંક નિફ્ટી માટે. અને હવે જુલાઈ મહિનાની કેન્ડલ જેમ જેમ આપણે સેકન્ડ હાફમાં જુલાઈ મહિનાના આગળ વધી રહ્યા છીએ, સો ફાર એ સ્ટ્રક્ચરલ જે સ્ટ્રેન્થ હોવી જોઈએ પાછલા 4 મહિનાની, એટલે અગેન માર્ચ, એપ્રિલ, મે, જૂન, એ 4 મહિનાની સ્ટ્રેન્થ આ મહિનાની કેન્ડલમાં જોવા નથી મળી રહી. થોડું સમજીએ સર, બ્રોડ બેઝડ આઉટલુક સાથે આજે અચાનક બ્રેક લાગી છે બેંક નિફ્ટીને. શું તમને એવું લાગે છે કે થોડા પ્રોબ્લેમ્સ હજુ હોઈ શકે? બીકોઝ રેકોર્ડ્સ તો બની ગયા બેંક નિફ્ટીમાં. અમિત સર, બેંક નિફ્ટીમાં જોઈએ મંથલી ચાર્ટમાં તો ફેબ્રુઆરી મહિનાથી હાલમાં જોઈએ તો એક આપણે 20 થી 22% તેજી બેંક નિફ્ટીમાં જોવા મળી છે. તો જ્યારે પણ ઇન્ડેક્સમાં આટલી મોટી તેજી હોય તો એક ડિક્લાઇન તમને જોવા મળતો હોય છે. તો એ જ વસ્તુ હાલમાં એક જોવા મળી છે. પરંતુ બેંક નિફ્ટીમાં જે પ્રમાણે કીધું મેં એક ડિસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. અહીંયા એક લેવલ ઇમ્પોર્ટન્ટ છે બેંક નિફ્ટી માટે 56,400 56,600. તો મારા માનવા પ્રમાણે આ લેવલથી એક પાછો એક રિવર્સલ મળી શકે છે અને અપસાઇડની મોમેન્ટમ ત્યારબાદ જોવા મળી શકે છે. તો જ્યારે પણ એક ટ્રાયેંગલ પેટર્ન હોય ત્યારે એક કન્ફ્યુઝિંગ હોય છે, એક ઓવરલેપિંગની પેટર્ન્સ વધારે જોવા મળતી હોય છે અને એ જ ફોર્મેશન અત્યારે બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે. તો એક લેવલ ધ્યાન રાખવા જોઈએ 54,400 56,600નું. ત્યારબાદ અહીંયા એક રિવર્સલ થશે બેંક નિફ્ટી. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ બેંક નિફ્ટી કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે આપણને ફાર્મા સેક્ટર સારું એવું બઝિંગ જોવા મળ્યું છે અને એમાં પણ આપણે એક સ્ટોક ખાસ કરીને હું વાત કરવા માંગીશ, એ છે ટોરેન્ટ ફાર્મા. સવારે મેં આ સ્ટોકની વાત કરી હતી બમ્પર સ્ટોકમાં. આપણે બમ્પર સ્ટોકમાં આપણે વાત કરી હતી કે આપણને 3,530 સુધીના લેવલ જોવા મળી શકે. શા માટે આપણે વાત કરી હતી, કયા રીઝનથી આપણે કીધું હતું, તો આવો એક વખત આપણે સવારે જે વાત કરી હતી એ વિડીયો જ એક વખત આપણે જોઈ લઈએ અને એ બાદ આપણે આગળ ચર્ચાને યાદ રાખીએ. ચોઈસ રહેશે. બીજો સ્ટોક છે ટોરેન્ટ ફાર્મા. અગાઉ પણ મેં આ સ્ટોક લીધેલો છે, ફરીથી હું રિપીટ કરવા માંગુ છું. એનું કારણ છે, સૌથી પહેલાં તમે નજર કરો ટોરેન્ટ ફાર્માનો ચાર્ટ. તો ટોરેન્ટ ફાર્માનો ચાર્ટ આપણે એક વખત સ્ક્રીન ઉપર લઈને આવીશું. તો તેમાં તમે નજર કરો તો વીકલી ચાર્ટ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો અને એમાં તમે નજર કરો તો તમને સારી એવી તેજી, જે કન્સોલિડેશન બોક્સ હતું એની ફાઇનલી તમને તેજી આવી હતી 3-4 અઠવાડિયા બાદ, ફરીથી તમને ડાઉન સાઇડ આવી. પરંતુ આમાં પણ તમે નજર કરો, જે આપણે ટોપ લાઇન આપણે જે દોરી છે ટ્રેન્ડ લાઇન, રાઈટ, અને એને ત્યાં એક્ઝેક્ટ સપોર્ટ લીધો અને જે કન્સોલિડેશન જે બોક્સ હતું જે પહેલાં એની અંદર સ્ટોક ના ગયો ફરીથી અને એની જે ટોપ બેન્ડ હતી ત્યાંથી સ્ટોક રિવર્સલ આવ્યું. અને બીજી તમે નજર કરશો ને તો સારી વસ્તુ તમને એ પણ જોવા મળી રહી છે ટોરેન્ટ ફાર્મામાં. ડેઇલી ચાર્ટ જો તમે નજર કરશો ને તો છેલ્લા 3 દિવસથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન બની રહ્યું છે. આ વસ્તુ તમે જોશો ને છેલ્લા 1 મહિનામાં નહોતું બન્યું. એક વખત તમે જોશો તો જૂન એન્ડમાં બન્યું હતું, તમે જે નીચેની તરફ જોઈ રહ્યા છો. પરંતુ જૂન એન્ડમાં થયું શું હતું કે તમને જે હાયર હાઈ તમને બન્યા હતા પરંતુ ક્લોઝિંગ જે છે ને એ તમને હાયર હાઈ નહોતું મળતું. અને તમે જુઓ તો આજે તમને ફાઇનલી ક્લોઝિંગ હાયર હાઈ અને હાયર લો સાથે બન્યું છે અને એ જ કારણથી આપણે ટોરેન્ટ ફાર્મા કે જે ફાઇનલી કોન્ફિડન્સ બતાવવા રેડી છે. તો અહીંયા ટાર્ગેટ તરીકે આપણે નજર કરીશું તો આપણે ફોકસ કરવું જોઈએ 3,530 રૂપિયા અને સ્ટોપ લોસ તરીકે તમારે 3,352. એટલે કે આજના દિવસે 2 પસંદગી રહી, એક છે બેંક ઓફ બરોડા અને બીજો છે ટોરેન્ટ ફાર્મા. આ બંને સ્ટોક આજના દિવસે મારા તરફથી બમ્પર સ્ટોકમાં આપણે ફોકસ કરીશું. તો જેમ આપણે વાત કરી હતી ટોરેન્ટ ફાર્મા સવારે 3,530ના આપણે લેવલની વાત કરી હતી. આજે 3,530 નહીં પરંતુ 3,545 આપણને આવતો જોવા મળે, એટલે કે એનાથી પણ 15 રૂપિયા આપણને વધારે અપસાઇડ જોવા મળી. એટલે કે આપણે જે લેવલની વાત કરી હતી એ આજે જ આપણને અચીવ થતા જોવા મળે.
ખાસ કરીને મેં આ સ્ટોક પસંદ કર્યો એની પાછળ રીઝન હતું છેલ્લા 3 દિવસથી હાયર હાઈ હાયર લો ફોર્મેશન અને ત્રીજો આપણે એડ કરીએ તો હાયર ક્લોઝ આપણને જોવા મળતું હતું અને ઇવન આજે ચોથો દિવસ આજે આપણે એડ કરી દો કે હાયર હાઈ હાયર લો અને હાયર ક્લોઝ આપણને જોવા મળી રહી છે અને એ કારણેથી હજુ પણ લાગે છે કે આપણને આ સ્ટોક સારી અપસાઇડ બતાવી શકે છે. એક વખત અમિત સર પાસે પણ આપણે જઈએ, અમિત સર પાસે પણ આપણે રિવ્યૂ લઈએ. સર આપણે જોયું તો છેલ્લા ઘણા દિવસોને તમે જોશો ડેઇલી ચાર્ટમાં એક કન્સોલિડેશન ઝોન હતું. તમે ઉપર તરફ જાઓ તો તરત નીચે આવતા, નીચે આવો 3122 તો સપોર્ટ લઈને 3400 આવતા, 3400 ની ઉપર માર્કેટ ટકતો નહોતો આપણને ટોરેન્ટ ફાર્મા અને હવે ફાઇનલી એક કોન્ફિડન્સ સર આપણને જોવા મળ્યો છે. સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો ટોરેન્ટ ફાર્માને સર? ટોરેન્ટ ફાર્મા જોવા માટે અહીં આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું, ત્યારબાદ પ્રાઇસમાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને પ્રાઇસ ડેલી અને વીકલી બધા ટાઈમમાં મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને જો આપણે નજર કરીએ RSI ની ઉપર તો એ પણ હાલમાં એક ઓવરબોટ ઝોનમાં એન્ટર થવાની તૈયારી છે. તો આવનારા દિવસોમાં આ તેજી એક્સટેન્ડ થઈ શકે છે ઉપરમાં 3590 અને 3790 ના લેવલ સુધી. તો જો કોની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક અહીંયા જે બ્રેકઆઉટ લેવલ હતું ઓલમોસ્ટ 3300 નું, તો એના બ્રેકઆઉટ પર આપણે તેજી જોવા મળી અને આ તેજી તમારી એક્સટેન્ડ થઈ શકે છે 3590 અને 3790 લેવલ સુધી. તો જો કોઈની પાસે છે હોલ્ડિંગ તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી માટે હાલમાં એક એવોઇડની સલાહ રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ જ એક 3300 સ્ટોપ લોસ સાથે આ સ્ટોક હોલ્ડ કરી શકે. સો ટોરેન્ટ ફાર્મા સવારે આજે બમ્પર સ્ટોકમાં ડિસ્કસ કર્યું હતું, ટાર્ગેટ હિટ થઈ ચૂક્યા છે. આ નવા અપડેટ અને સર પાસેથી આગળનું ખાસ રણનીતિ છે તે પણ તમને જણાવ્યું. એ કાઉન્ટર ડેફિનેટલી ડિસ્કસ કરવું જોઈએ અને તે છે IndusInd બેંક. અમિત સર, આજે સ્ટ્રક્ચરલી વીક થયો, 890થી રિજેક્શન આવ્યું છે. પાછલા 5-7 દિવસો અથવા તો મારે એમ કહેવું જોઈએ 2 અઠવાડિયા બહુ સારા રહ્યા સ્ટોક માટે. ડ્રીમ રન ટાઈપની સિચ્યુએશન હતી અને ફરી એકવાર 890 એ જૂનો જે રેઝિસ્ટન્સ એરિયા હતો ત્યાંથી રિજેક્શન બતાવ્યું. તમને એવું લાગે છે કે ફરી એકવાર થોડો ઘટાડા તરફ આગળ વધી રહ્યો છે આજે જે ટ્રેન્ડ ચેન્જ લીધો છે તેને કારણે, કે હવે ફરી એકવાર સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ IndusInd બેંક કરી શકે છે સર? IndusInd બેંકમાં અગર વેવ કાઉન્ટિંગ જોવામાં આવે તો એક અહીંયા હું ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું અને જે એક પ્રીવિયસ લો હતો એક 700 અને 730 નો એક ઝોન, તો આ લેવલ સુધી પાછું એક ડિક્લાઇન પોસિબલ છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે અગર કોઈ નવી એન્ટ્રી કરવી છે તો. અને જોઈએ અગર ઇન્ટરમીડિયેટ ટાઈમમાં તો અહીંયા આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળ્યું છે, એક RSI ના ઉપર જોવામાં આવ્યો તો એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. તો જો કોઈ નવી એન્ટ્રી કરવી છે તો એક 700-730 ના ઝોનની વેટ કરવી છે. બેંક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ રાખવાની સલાહ રહેશે. હવે બેંકની વાત કરી છે સર તો એક વખત સરકારી બેંક ઉપર પણ વાત કરી લઈએ. SBI સર સમાચાર હતા QIPના સતત 2 દિવસ તેજી બતાવી. આજે પણ તમે નજર કરો તો આપણને 1.25% મજબૂતી હતી. ગઈકાલનું ક્લોઝિંગ હતું 831 રૂપિયા, આજે 842 હાઈ બનાવ્યા. ઉપલા સરથી વેચવા લેવી સ્વાભાવિક છે કે સ્ટોક છેલ્લા 1.5-2 દિવસમાં આપણને સારી તેજી બતાવી છે. એટલે આપણને જો અત્યારે 5%ની આજુબાજુ નેગેટિવ કામકાજ કરી રહ્યો છે. મારે સર તમારી પાસે એ જાણવું છે કે SBIમાં કયો લેવલ છે કે જે બ્રેક ના થાય તો આપણે અહીંયાથી જેની પાસે દર્શકો પાસે હોય, કારણ કે સ્વાભાવિક છે કે QIPનો પર રિસ્પોન્સ જોઈએ તો પહેલા દિવસે જ આપણને 3 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો. એટલે સ્વાભાવિક છે કે લોકો અહીંયાથી ઇન્ટરેસ્ટ છે SBIને લઈને, એટલે ઘણા બધા પાસે હોલ્ડિંગમાં પણ હશે આ સ્ટોક. તો સર હોલ્ડિંગ પાસે જેની પાસે હોય એ લોકોએ કયું લેવલ છે કે જે ના તૂટે ત્યાં સુધી આ લોકોએ અહીંયાથી એ લોકોએ હોલ્ડ કરવું જોઈએ અને નવી ખરીદી માટે સર કયો લેવલ છે કે જે તમે અહીંયાથી જોઈ રહ્યા છો સર? SBIમાં જોવામાં આવે તો મે 2024 થી મે 2025 તો આની વચ્ચેનો જે ફેઝ હતો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન અહીંયા કમ્પ્લીટ છે મે 2025માં ને ત્યારબાદ આ સ્ટોકમાં એક ઇમ્પલ્સ વેવ સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો જો કોની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. અને અહીંયા એક મેજર હર્ડલ હતું 825 નું, જેનું પણ આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અગાઉ પણ ડિસ્કસ કર્યું હતું કે એક SBIમાં 825 નો એક મેજર હર્ડલ છે, એનું બ્રેકઆઉટ થતા પ્રાઇસમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એનું પર આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો જો આજે પણ ક્લોઝિંગ છે અગર 825 ઉપર ક્લોઝિંગ આવે તો ડેફિનેટલી કહેવાશે કે પ્રાઇસ એક અપસાઇડ મોમેન્ટમ એન્ટર થઈ ચૂકી છે. અને જો કોની પાસે હોલ્ડિંગ છે તો એક 800 રૂપિયા લેવલથી એક હોલ્ડ કરી શકે છે ટ્રેડિંગ સ્ટોપ તરીકે. અને ઉપરમાં તમને એક 865 થી લઈને 940 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નીચે રાખવાની રહેશે. આગળ વધીએ સર, લેટલી ઓટો સ્ટોક્સમાં થોડું બાઇંગ આવવાની શરૂઆત થઈ જરૂર રહી છે, પણ અગેન કન્વર્ઝન સફળતાનું કેટલું મળે છે એ ડેફિનેટલી ક્વેશ્ચન બને છે. તો જરા સમજાવો નિફ્ટી ઓટો પહેલાં તો સેક્ટોરલ ઇન્ડેક્સ કયા સ્થાન પર છે
પહેલાં એવું જોયું હતું આપણે કે ટુ વ્હીલર સ્પેસમાં બાઇંગ આવ્યું હતું, ફોર વ્હીલર સ્પેસની અંદર પણ થોડું ખરીદદારી આવી હતી, પર્ટિક્યુલરલી એમએડએમ અને ટાટા મોટર્સની અંદર. તો આ પણ હવે સાથે સાથે આપણે સમજી લઈએ, બિકોઝ આજે ન્યૂઝ પણ હતા મારુતિ તરફથી 2 પ્રોડક્ટ્સ એમની જે હિટ પ્રોડક્ટ્સ છે બલિનો અને અર્ટિગા, એના પ્રાઇસીસ કંઈક વધાર્યા છે. તો એ પણ સમાચારોનું થોડું એડજસ્ટમેન્ટ જરૂર થયું હશે મારુતિના ચાર્ટ્સ પર. સર, અગર ઓટો સેક્ટરની ઇન્ડસ્ટ્રી પર નજર કરીએ તો અહીંયા એક હું હર્ડલ જોઈ રહ્યો છું એક 24,500નું. તો એકવાર 24,500 બ્રેકઆઉટ થશે તો ઉપરમાં રેલી એક્શન થઈ શકે છે 25,800 અને 27,600 લેવલ સુધી. તો એક વેટ કરવી જોઈએ એક બ્રેકઆઉટની. જો આના બ્રેકઆઉટ થશે 24,500ના તો ડેફિનેટલી એક અપસાઇડની સારી આપની તેજી પણ ઓટો સેક્ટરમાં જોવા મળી શકે છે. અને વાત કરીએ મારુતિ ઉપર. જી સર. તો જો મારુતિના સ્ટોક ઉપર આપણે નજર કરીએ તો અહીંયા એક કન્સોલિડેશન મતલબમાં એક ટ્રાયંગલ ટાઈપનું એક પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે. અને જો એના બ્રેકઆઉટ થશે તો એક નવી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. આ સ્ટોકમાં તો એક બ્રેકઆઉટ લેવલ તમને જણાવવા માંગીશ મારુતિ માટે અરાઉન્ડ 12,700. તો 12,700નું બ્રેકઆઉટ થશે તો એક અપસાઇડની મોમેન્ટમ આપણે જોવા મળી શકે છે અપ ટુ 13,600 અને 14,000 સુધીની. તો એક બ્રેકઆઉટનું વેટ કહેવાય. જો બ્રેકઆઉટ થશે આ સ્ટોકમાં એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળશે. એ બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ મારુતિ, સાથે સાથે આપણે આ ઓટો સ્ટોક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. હવે આપણે વાત કરી ફાર્મામાંથી. ટોરેન્ટ ફાર્મા ઓલરેડી આપણે વાત કરી. એક બીજો એક સ્ટોક છે કે જે સારી એવી મજબૂતી બતાવવાના પ્રયત્ન આપણને બતાવી રહ્યો છે. સર, ફોર્ટિસ હેલ્થકેર ઉપર સર નજર કરો. હેલ્થકેર સેક્ટરમાં આપણે જોઈએ આપણે આ સ્ટોકમાં ઓલ ટાઈમ નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળ્યા હતા. તો આપણે ડેટ નજર કરીએ તો 7 જુલાઈના રોજ આપણને નવા રેકોર્ડ હાઈ આપણને આ સ્ટોકમાં બન્યા હતા. એ બાદ તમે જુઓ તો આપણને અહીંયાથી ઉપર 813ના હાઈ બનાવ્યા હતા, જે બાદ સ્ટોક નીચે આપણને જોવા મળ્યો 760ની નીચે, અને ત્યાંથી ફરીથી અપસાઇડ જોવા મળ્યું. ઇવન 10 EMA જે સ્ટ્રેટેજી છે એ પણ આજે આપણને એક્ટિવ થતી જોવા મળી. અને આજના હાઈ તમે નજર કરો તો સ્ટોકમાં 811, એટલે ફરીથી જે ઓલ ટાઈમ હાઈથી માત્ર ₹2 આપણને દૂર જોવા મળી રહ્યો છે. એટલે ફરીથી કમબેક બતાવી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આટલા ઓલ ટાઈમ હાઈ ગયા બાદ એક વખત નફા વસૂલી બાદ ફરીથી કમબેક મારું, મતલબ કે હજી સ્ટોકનું કહેવું છે કે હજુ પણ મારે ક્યાંક ને ક્યાંક તેજી કરવાની જગ્યા છે. તો સર, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ફોર્ટિસ હેલ્થકેરને? સર, ફોર્ટિસ હેલ્થકેરમાં જોવામાં આવે તો એક 790નું એક હર્ડલ હું જોઈ રહ્યો છું જેનું આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને પાછલા 3 દિવસથી પ્રાઇસ આની ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. તો જ્યાં સુધી પ્રાઇસ એક 790 ઉપર સસ્ટેન છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. નવી એન્ટ્રી આ લેવલે નહીં કરવી જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક જે પ્રીવિયસ લો છે 750ની આસપાસનો, તો આ જ લોથી તમે એક હોલ્ડ કરીને ચાલી શકો છો. અને ઉપરમાં 850 અને 900 સુધીના લેવલ આસપાસમાં જોવા મળી શકે છે. તો મારા માનવા પ્રમાણે ફોર્ટિસમાં આ તેજી આવનારા દિવસોમાં આગળ પણ વધી શકે છે. 850 અને 900ના લેવલ છે અને 900 નજર રાખવાની રહેશે. ઓટોની આપણે વાત કરી. ઓટો એન્સિલરીમાંથી એક બાલકૃષ્ણની અંદર, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં બેઝિકલી આજે શોર્ટ કવરિંગ થતું આપણને જોવા મળેલું છે. એટલે નજર આપણે ત્યાં જરૂરથી કરવી જોઈએ એક વખત. સર, F&Oનો સ્ટોક છે અને શોર્ટ કવરિંગ જ્યારે ટ્રિગર થાય તો તે કન્ઝિક્યુટિવલી 2-5 દિવસ તો ફોલો થતું હોય છે. શું તમને એવું લાગે છે કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી કન્ઝિક્યુટિવ મૂવ આપી શકશે હજુ? બાલકૃષ્ણમાં જોવામાં આવે તો એક ફોલિંગ બેઝ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પ્રાઇસ હાલમાં ડેઇલી અને વીકલી બ્રેક ટાઈમમાં જોઈએ તો મૂવિંગ એવરેજની પર ઉપર ટ્રેડ કરી રહ્યું છે. અને એક અહીંયા હું એક જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ 2,900. તો આ લેવલ સુધી આપણે એક રેલી જોવા મળી શકે છે બાલકૃષ્ણમાં. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 2,900 લેવલ સુધી હોલ્ડ કરી શકે. બિલકુલ. તો બાલકૃષ્ણ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. બેંક નિફ્ટી યાર નજર કરીએ તો આજે થોડુંક વધારે દબાણ બનાવી રહ્યું છે. તમે જો 56,800 પણ આજે આપણને બ્રેક થતું જોવા મળ્યું છે. આજે તમે નજર કરશો તો એક પણ કમ્પોનેન્ટ નથી બેંક નિફ્ટીમાં જે આજે લીલા નિશાનમાં હોય. દરેક સ્ટોક તમે નજર કરો તો લાલ નિશાનમાં જોવા મળ્યું છે. IDFC ફર્સ્ટ બેંક 0.5% નીચે છે. સૌથી ઓછી વેચવાલી IDFC ફર્સ્ટ બેંકમાં છે. અને સૌથી વધારે વેચવાલી તમે નજર કરો તો ઇન્ડસઇન્ડ બેંકમાં છે. અને એ બાદ કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડામાં 1%ની વેચવાલી છે. ફેડરલ બેંકમાં તમે જુઓ 1%ની વેચવાલી છે. ઇવન એક્સિસ બેંક પણ નજર કરો, પરિણામ અગાઉ અહીંયા પણ તમને વેચવાલી જોવા મળી છે 0.5%ની. તો સર, એક વખત એક્સિસ બેંક ઉપર પણ રિવ્યૂ લઈ લઈએ, કારણ કે આજે આના પરિણામ પણ છે. એટલે સ્વાભાવિક છે કે પરિણામ પહેલાં સ્ટોક આજે આપણને વેચવાલી સાથે જોવા મળી રહી છે. તો સર, કયા લેવલ છે કે જે તમે વોચ આઉટ કરી રહ્યા છો એક્સિસ બેંક માટે? એક્સિસ બેંકમાં જોવામાં આવે તો એસ પર ગૌ એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. અને એક અહીંયા હું મેજર સપોર્ટ અહીંયા જોઉં છું 1140નો. તો 1140 સુધી એક ફોલ પોસિબલ છે, પરંતુ જો 1140 પાસે કોઈ રિવર્સલ પેટર્ન મળે તો ડેફિનેટલી આ સ્ટોક માટે નવી એન્ટ્રી કરી શકાય છે. તો એક વેટ કરવી જોઈએ 1140ની. જો આના બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ આ લેવલ ઉપર કોઈ રિવર્સલ પેટર્ન મળે છે તો એક અપસાઇડ મોમેન્ટમ પછી આપણે જોવા મળી શકે છે અપ ટુ 1250 લઈને 1350.
1350 આગળ જતા નજર રાખવાની રહેશે. ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. 56,800 નીચે સતત નવા લોઝ બેંક નિફ્ટી બનાવી રહ્યો છે. અત્યારે નિફ્ટી પણ 25,101 એક્ઝેક્ટ લો. જુઓ જૂનો લો શું હતો? 25,001, યસ 25,001, 25,101. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ધીરે ધીરે બેઝ ઉપરની તરફ આગળ વધે. અત્યારની સ્થિતિમાં તો એવું લાગતું નથી, બટ યસ આજે ક્લોઝિંગ હવે છેલ્લી 7-1 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે, એટલે 25,001 અને 25,101ની આ ગેમ આગળ પછી હવે 26,000 તરફ લઈ જાય. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બટ અત્યારે તો ફિલહાલ ટેન્શન જરૂર લાગી રહ્યું છે ઇન્ડેક્સ સ્પેસિફિક જ્યાં સુધી વાત આવે છે ત્યાં સુધી. ડિફેન્સની થોડી વાત કરી લઈએ. ઓબ્વિયસલી પ્રોફિટ બુકિંગ તો છે જ, એટલે નિફ્ટી આઈએનડી ડિફેન્સ પહેલાં તો જીઆરએસસી સ્ટાન્ડર્ડ બિકોઝ બહુ જ હેવી પ્રોફિટ બુકિંગ અત્યાર સુધીમાં આવી ચૂક્યું છે. નો ડાઉટ જે તેજી જોઈએ તેની સામે એવું પ્રોફિટ બુકિંગ તો નથી. સો જીઆરએસસીના વેવના હિસાબે શું લેવલ્સ નેક્સ્ટ ફોલો કરવા જોઈએ? ગાર્ડનરી શિપ બિલ્ડર્સ બેઝિકલી સર એક વખત નજર કરી લઈએ. અગર આ સ્ટોકમાં જોવામાં આવે તો એક ફોર્થ હાલમાં હું રનિંગ જોઈ રહ્યો છું, તો એક સપોર્ટ લેવલ અહીંયા ધ્યાન રાખવું જોઈએ આ સ્ટોક માટે. અરાઉન્ડ એક 2200 થી લઈને 2400 ની વચ્ચેનું, તો આ લેવલ સુધી એક ડિક્લાઇન પોસિબલ છે. જો 2200 થી 2400 એક ઝોન છે, એની વચ્ચે જો રિવર્સલ મળે તો ડેફિનેટલી આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો આ એક ફર્ધર ફોલ ઓલમોસ્ટ 2220 થી 2400 સુધીને એક આપણા ફોલ આપણે જોવા મળી શકે. તો એક અત્યાર સુધી વેટ કરી જોઈએ જો કોઈ નવી એન્ટ્રી કરવી છે તો એક 2400 એક મેજર સપોર્ટ જોઈ રહ્યો છું. એના બ્રેકડાઉન થશે તો એક 2200 સુધી પણ ફોલ પોસિબલ છે. તો આ બંને લેવલ એકવાર માર્ક રાખવા જોઈએ. આની ઉપર જો રિવર્સલ મળે તો નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકે. જી બિલકુલ. તો ઓવરલી આપણે વાત કરી જીઆરએસસી, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો. આજે એક સમાચાર હતા એક્ઝાવેર ટેકનોલોજીમાં. સમાચાર હતા કે અહીંથી કંપની એસએમસી સ્ક્વેરને અહીંથી 1029 કરોડમાં અહીંથી હસ્તગત કરશે, અને એમનું જે સ્પેસિફિક જીસીસી સેગમેન્ટ છે મિડ માર્કેટમાં એમાં મજબૂતી મળશે આ હસ્તગત બાદ. પરંતુ સ્ટોક તમે નજર કરો તો આજે નો ડાઉટ 2.5% જેવી અપસાઇડ આપણને દિવસ દરમિયાન જોવા મળી હતી. ઉપલા સાથે થોડુંક દબાણ પણ આવ્યું, પરંતુ સ્ટોક તમે જુઓ તો એક મહિનામાં 30% ઓલરેડી ચાલી ગયો છે. તો સર એક વખત એક્ઝાવેર ટેકનોલોજીના ચાર્ટ જોઈ લો, શું કહી રહ્યું છે સેટઅપ સર? હેક્ઝાવેરમાં જોવામાં આવે તો જે પ્રીવિયસ હાઈ હતો અરાઉન્ડ 845, એ જ હાલમાં એક સપોર્ટ ઉપર કામ કરી રહ્યું છે, અને જ્યાં સુધી પ્રાઇસ 840-45 ની ઉપર સસ્ટેન છે તો એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે અપ ટુ 900 થી 950 સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ શેર છે તો એક હોલ્ડ કરીને ચાલી શકે છે, પરંતુ નવી એન્ટ્રી માટે હાલમાં એવોઇડની સલાહ છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 900 ને 950 લેવલમાં કરી શકે. કે સો આ છે એક્ઝાવેર તમારા માટે કે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. અન્ય જે બીજા સ્ટોક્સ બેઝિકલી અને સેક્ટર્સ કે જ્યાં તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે, એમાંથી એક આપણે ડિસ્કસ કરવો જોઈએ, ડિક્સન ટેકનોલોજીસ. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે સર સ્ટોક, અને જોઈ રહ્યા છીએ આપણે કે ઉછાળો બતાવવાની કોશિશ કરીએ, ફરી એકવાર ફ્લેટ અથવા તો ઘટાડા તરફનો વ્યૂ. આજે પણ તમે જુઓ તો ગઈકાલના ક્લોઝ હતા આપણા 16,099, આજે 16,238થી રિજેક્શન આવ્યું, ફરી એકવાર 16,099 ને નજીકનો ક્લોઝ, એટલે આજે તો ઓલમોસ્ટ ડોજી ટાઈપની પેટર્ન પણ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સર ડેલી ચાર્ટ્સને જોતા તમને એવું લાગે છે કે થોડો હવે થાક ખાશે, બિકોઝ સતત ચાલ્યો છે સ્ટોક, જબરદસ્ત તેજી બતાવ્યા બાદ શું તમને એવું લાગે છે કે થોડું પ્રોફિટ બુકિંગમાં જવો જોઈએ ડિક્સન ટેકનોલોજીસ? ડિક્સન ઉપર જોવામાં આવે તો એક ફોલિંગ વેજ પેટર્નના બ્રેકઆઉટ, બટ પ્રાઇસમાં આપણે અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે, અને પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં છે, ટ્રેડ લાઇન ઉપર છે, અને જોઈએ તો મૂવિંગ એવરેજ ઉપર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. તો એક અહીંયા હર્ડલ જોઈ રહ્યું છે આ સ્ટોક માટે 16,500. તો એકવાર 16,500 બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 17,600 અને 19,000 લેવલ આસપાસમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક લેવલ માર્ક રાખવું જોઈએ 16,500નું. આનું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં વધારે એક મૂવ અપસાઇડ આપણે એક્સટેન્શન જોવા મળી શકે છે 17,600 અને 19,000 લેવલ સુધી. તો આપણે વાત કરીએ ડિક્સન ટેકનોલોજી, જ્યાં તમારા ખાસ કરીને ફોકસ કરીશું. બીજો આજના દિવસે નજર કરો તો એક સમાચાર આપણને જોવા મળ્યા હતા, એ છે એમક્યોર ફાર્મામાં. અહીંયા સમાચાર હતા કે સનોફી ઇન્ડિયા સાથે તેઓ એક એન્ટી ડાયાબિટીસ પ્રોડક્ટના અહીંયાથી તેઓ ડિસ્ટ્રીબ્યુશન માટે ડીલ કરી હતી. ડીલથી સમગ્ર ભારતમાં તેઓ વિસ્તરણ જેવો વધારવામાં અહીંથી મદદ કરશે. નો ડાઉટ સમાચાર પોઝિટિવ છે. સ્ટોકમાં પણ આપણને એક્શન પોઝિટિવ જોવા મળી હતી, પરંતુ જો ઓવરઓલ જો મંથલી આપણે જો રિટર્ન જોઈએ તો આ સ્ટોક ઘણો અંડર પરફોર્મ જોવા મળ્યો છે સર. એક વખત સર એમક્યોર ફાર્મા ઉપર નજર કરો, લાગે છે કે આજે સમાચાર બાદ ક્યાંક અપસાઇડ આપણને વધારે જોવા મળે સર? એમક્યોર ફાર્મા સર અત્યારે હું તમને જો હાલ જો લેટેસ્ટ જો આંકડો તમને કહું તો અત્યારે આપણને 1,370 ઉપર આપણને હાલ રનિંગ થઈ રહ્યો છે સર. એમક્યોર ફાર્મામાં જોવા આવે તો પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં છે, અને એક અહીંયા હું હર્ડલ જોયું છું મેજર એક 1430નું.
તો જ્યાં સુધી 1430નું બ્રેકઆઉટ છે તો એક ડિક્લાઇન સ્ટોકમાં પોસિબલ છે, પરંતુ 1430નું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1570 અને 1750 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. પ્રાઇસ હજુ પણ એક અપ ટ્રેન્ડમાં છે, પણ એક હર્ડલનું બ્રેકઆઉટ થવા દેવું જોઈએ. એક 1430નું આના બ્રેકઆઉટ થતા ઉપરમાં ઓલરેડી એક્સટેન્ડ થઈ શકે છે અપ તો 1560 અને 1750 લેવલ છે. ઓકે, ધીરે ધીરે આપણે ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ અને અત્યારે ફિલહાલ નજર કરી લઈએ, કેમ કે મલ્ટિપલ આજના દિવસે ફેક્ટર્સ લાવવાની કોશિશ થઈ. શરૂઆત ઘટાડાની બેંક નિફ્ટીએ કરીને ત્યારબાદ નિફ્ટીએ પણ ફોલોઅપ આપ્યું અને ત્યારબાદ સતત તમને દબાણ બનતું જોવા મળ્યું. નિફ્ટી 500માં એક સ્ટોક જે ડેફિનેટલી હાઇલાઇટ થઈ રહ્યો છે તે છે થર્મેક્સ. તમે ડિસ્કસ કર્યો? નહીં. તો થર્મેક્સ પર એક વખત નજર કરી લઈએ સર. થર્મેક્સ 7% આસપાસની તેજી આજે જોવા મળી છે અને ઇનફેક્ટ હું જો વીકલી ચાર્ટ્સ કે મંથલી ચાર્ટ્સ જોઉં છું ને, બહુ અમેઝિંગ તેજી ઓલ થેન્ક્સ ટુ ટુડેઝ મૂવ. એક મહિનામાં કંઈક 13% ઉપર છે, 7% એક અઠવાડિયામાં કંઈક 14% અને આજે જ 7.25%ની મૂવ જોવા મળી છે. સો સારી તેજી જોવા મળી છે સર થર્મેક્સમાં. કઈ રીતે જુઓ છો તમે? થર્મેક્સમાં જોવામાં આવે તો પ્રાઇસમાં આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન કમ્પ્લીટ અહીંયા છે અને એક ટ્રેન્ડ લાઇનના પણ બ્રેકઆઉટ છે. એક વોલ્યુમ સેટઅપની બાઇંગ નવું જોવા મળ્યું છે અને આ રીતે એક્સટેન્ડ થઈ શકશે અરાઉન્ડ 4700ના લેવલ સુધી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ. ઉપરમાં 4350 અને 4700 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. જી બિલકુલ. તો થર્મેક્સ કે જે આપણે ફોકસ કર્યું અને આજે આપણને કોટેક સિક્યુરિટીઝ તરફથી આપણને બ્રોકરેજ રિપોર્ટ પણ હતા, તેમણે પણ એડ કરવાની અહીંથી રેટિંગ આપ્યા છે અને 3800 રૂપિયાનું ટાર્ગેટ એમના દ્વારા પણ આપવામાં આવે છે, એટલે આ પણ આપણે એક નોટ કરીશું. બીજું આજે આપણે જોઈએ તો સમાચાર બેસીસ આપણને પતંજલિ ફૂડમાં સારી એક્શન જોવા મળી હતી, કારણ કે અહીંયા તમે જુઓ તો બોનસ શેરની જાહેરાત કરવામાં આવી. એક શેર ઉપર 2 બોનસ શેરની જાહેરાત બાદ તમે નજર કરો તો ડે હાઈ ઉપર આપણને સ્ટોક જોવા મળ્યો છે. અત્યારે જસ્ટ તમે જો 1922 હાઈ બનાવ્યા અને જસ્ટ રિસેન્ટલી નો ડાઉટ ઉપલા સાથે થોડો 1%નો ઘટાડો આવ્યો, પરંતુ હજુ પણ તમે 0.2%ની મજબૂતી સાથે તમે કારોબાર કરી રહ્યા છો. પતંજલિ ફૂડ્સ આજનો સર હાઈ જોઈએ અને ઓલ ટાઈમ હાઈ જોઈએ તો માત્ર 4%નો ગેપ જોવા મળી રહ્યો છે. તો સર આ બોનસ શેરના સમાચાર અને ચાર્ટનું સેટઅપ જોઈને તમને લાગી રહ્યું છે કે આ ઓલ ટાઈમ હાઈ છે એ નવા અહીંયાથી રિક્રિએટ થતા જોવા મળે સર? પતંજલિમાં જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ઓલમોસ્ટ કમ્પ્લીટેશન બાદ પ્રાઇસમાં અપસાઇડની મોમેન્ટ જોવા મળી છે અને એક 1850નું એક લેવલ છે જેનું એક સ્ટ્રોંગ હર્ડલ હું માનતો એનું પણ એક બ્રેકઆઉટ જોવા મળી છે. તો જ્યાં સુધી પ્રાઇસ 1850 ઉપર સસ્ટેન છે તો એક ઉપરની આપણે રેલી જોવા મળી શકે છે અને આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે 2000 અને 2125ના લેવલ. તો જો કોઈની પાસે છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ 2000 અને 2130 લેવલ સુધી. નવી એન્ટ્રી હવે કરવી યોગ્ય હતી, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન પર અહીંયા ફેવરેબલ નથી. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ 2000 અને 2130ના લેવલ છે. ઓકે, સો આ છે પતંજલિ ફૂડ્સ. આવો ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ. રિયલ એસ્ટેટ આજે 1%થી વધુનો ઘટાડો તમને જોવા મળ્યો, માફ કરશો મજબૂતી જોવા મળી. મેટલ સ્ટોક્સની અંદર 0.5% આસપાસની મજબૂતી તમને અહીંયા જોવા મળી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.5% આસપાસની મજબૂતી જોવા મળી. ફાર્મા સેક્ટર 5%થી વધુ, એનર્જી 5%થી વધુ. વચ્ચે કંઈક સમાચારો એવા સામે આવે છે, પેટ્રોલિયમ મંત્રી દ્વારા એવું કંઈ નિવેદન છે કે અમે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા પર વિચાર કરી રહ્યા છીએ. જો આવું કંઈ થાય છે તો સ્વાભાવિક છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર તેની અસર આવશે. અત્યારે તો મે બી પોસિબલ છે કે કદાચ અસર આવી પણ હોય. સો એનર્જીની એક વાત જરૂર જોવા મળી રહી છે. યોમિક જી બિલકુલ. તો આપણે નજર કરી કે આપણને સેક્ટર સ્પેસિફિક એક્શન જરૂર જોવા મળી છે, પરંતુ બંધ થવાના માર્કેટમાં માત્ર 1 થી 2 મિનિટ બાકી છે. આવો ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આજના ક્લોઝિંગ તરફ આગળ આપણે વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ક્લોઝિંગ ઉપર નજર કરો 25,110, 25,118 જે એક મહત્ત્વનો સપોર્ટ ઝોન છે. નો ડાઉટ એનાથી તમે થોડાક નીચે થયા છો, પરંતુ એની નજીક તમે થયા છો. હવે આવતીકાલે જોવાનું રહેશે કે 25,100 જે આજે તો ડિફેન્ડ થયું છે, શું આવતીકાલે થાય છે કે નહીં. અને 25,200 જે આ અઠવાડિયે તમે જુઓ એટલે કે આ એક્સપાયરીમાં આપણને એક અવરોધ સાબિત થયો છે, હજુ પણ થાય છે કે આવાને આપણે ડિફેક્ટ કરીએ છીએ. એ સ્વાભાવિક છે કે હવે આવતીકાલની મુવમેન્ટ પરથી ખ્યાલ આવશે. પરંતુ બેંક નિફ્ટી તમે જો ત્યાં સેટઅપ થોડું ખરાબ થયું છે, ત્યાં પણ નો ડાઉટ સપોર્ટ ઉપર તમે ક્લોઝ થયા. 56,800 એક મહત્વનો સપોર્ટ છે. 56,828 તમારું ક્લોઝિંગ આવ્યું છે, પરંતુ ખરાબ વાત એ છે કે તમે 57,000ની નીચે ક્લોઝિંગ આપ્યું છે. એટલે હવે તમારો જે મેઇન સપોર્ટ ઓવર ડેટા પ્રમાણે જોશો તો ડાયરેક્ટ 56,500 આવશે અને 56,595 જે
અઠવાડિયાનો તમારો લો છે, એટલે સ્વાભાવિક છે કે આવતીકાલનો દિવસ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે ઘણો મહત્વનો છે. તમે સર તમારી પાસે હું આવીશ. આજનું ક્લોઝિંગ આપણે જોઈએ, નો ડાઉટ આપણને જે સંકેતો છે તો સારા નથી આપી રહ્યા. તો સર આજના ક્લોઝિંગને એક વખત કન્ક્લુડ કરી લઈએ. એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 25 નું, એને કોઈ સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છે, તો આ અહીંયાથી એક રિવર્સલ પોસિબલ છે. જો કોઈની પાસે એક શોર્ટ હોલ્ડિંગ છે તો આ લેવલ પાસે એક પ્રોફિટ બુકિંગ રેટ ચાલી શકાય છે 25 લેવલ પાસે. જોઈએ બેંક નિફ્ટી ઉપર, તો બેંક નિફ્ટી ઉપર પણ જે પ્રમાણે આપણે જણાવ્યું કે એક ડિસેન્ડિંગ ચેનલ પેટર્નનું એક ફોર્મેશન, ડિસેન્ડિંગ ટ્રાયેંગલનું એક ફોર્મેશન થઈ રહ્યું છે, અને અહીંયા પણ એક સપોર્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ એક 56,400 56,600 નું. તો આ લેવલ સુધી એક ડિક્લાઇન પોસિબલ છે, પરંતુ અહીંયા પણ એક રિવર્સલ જોવા મળી શકે છે. તો એક બેંક નિફ્ટી નિફ્ટી બંને માટે એક દરેક ઘટાડે એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે બંને ઇન્ડેક્સમાં. પ્રોફિટ બુકિંગની અહીંથી ખાસ સલાહ હવે બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું. સર, આ સારા સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને અમે રેકમેન્ડ કરી આવી શકે છે, અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો નિફ્ટીની ક્લોઝિંગ તો આપણને અહીંથી સારું એટલું જોવા નથી મળ્યું. 25,100 નો ડાઉટ આજે આપણે ડિફીટ કર્યા છે, પરંતુ હવે આવતીકાલનો ડે જેમ આપણે વાત કરી એ ઘણો મહત્ત્વનો જોવાનું રહેશે. પરંતુ યસ, તમારી પાસે હું આવીશ. માર્કેટ ક્લોઝિંગ થયું તો નિફ્ટીના કયા સ્ટોક છે કે જે આજે આપણને મજબૂતીમાં, અને કયા સ્ટોક છે કે જે આજે આપણને દબાણ આપવામાં સૌથી આગળ જોવા મળે છે, એક વખત એની ઉપર નજર કરી લઈએ. ડેફિનેટલી. તો પહેલા સેક્ટર જે આપણે હમણાં વાત કરી રહ્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ. મજબૂતીમાં એફએમસીજી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી. કોઈ ગ્રેવિટી એવી છે નહીં આ બધા જ સેક્ટર્સની, એટલે એક મુદ્દો ધ્યાન પર રાખીએ. અને સામે વેચવાલીમાં આઈટી, ડિફેન્સ, પીએસયુ બેંક, આ બધાનું ગ્રેવિટી હોય છે, વજન એવું હોય છે, જેના કારણે થઈને તમને સીધી અસર પહોંચાડે. તો એટલા માટે થઈને તમને મેજર વેચવાલી આવતી આ બધા જ સેક્ટર્સમાં જોવા મળી. સ્ટોક્સ આગળ વાત કરીશું, પણ પહેલાં આપણે આવો આગળ વધીએ, અને આપણા સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ભારતીય માર્કેટ્સ હવે એક નાનકડી રેન્જમાં સપડાઈ રહ્યા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ બહુ ઠંડો પડી ગયો છે. ટ્રમ્પ સાહેબ કહે છે કે હું જલ્દી ડીલ કરીશ, અને આ બધાની વચ્ચે કોઈ સ્પષ્ટતા નથી. પરિણામોની સિઝન આગળ વધી રહી છે, પણ ત્યાંથી પણ બહુ ક્યુઝ ખાસ કદાચ નથી લીધા. હા, આઈટી સેક્ટર છે કે જે થોડી નફા વસૂલી બતાવી રહ્યું છે, પણ હજુ પણ અનફોલ્ડ થવાના બાકી છે પરિણામો. તો હાલની સ્થિતિ શું છે? શું માર્કેટ્સ અસમંજસ હજુ પણ યથાવત રાખશે કે કેમ, તે સૌથી પહેલાં સમજાવો સર. ગુડ આફ્ટરનૂન યશ. જે રીતે છેલ્લા 3-4 દિવસથી માર્કેટમાં એક કોન્સોલિડેશન ફેઝ અત્યારે ચાલી રહ્યો છે. આજે પણ તમે જુઓ, નિફ્ટી લગભગ 100 પોઈન્ટ, સેન્સેક્સ લગભગ 375 પોઈન્ટ, નિફ્ટી બેંકમાં લગભગ 340 પોઈન્ટ, નિફ્ટી આઈટી વિચ ઇઝ ધ બિગેસ્ટ કલ્પ્રિટ અને વિચ ઇઝ બિગેસ્ટ ધ વિક્ટીમ ઓલ્સો, એ પણ લગભગ 522 પોઈન્ટ નીચે છે. મિડ કેપ, સ્મોલ કેપમાં તમે ચોક્કસ કહી શકો કે દે આર સ્ટીલ રેઝિસ્ટન્ટ ટુ ધીસ કાઇન્ડ ઓફ અ ફોલ. સાથે સાથે તમે વિદેશી રોકાણકારોની વેચવાલીના આંકડા પણ તમે જોશો તો ઇટ ઇઝ ઓલ્સો નોટ ઓન અ વેરી કમ્ફર્ટેબલ લેવલ. અત્યાર સુધી, એટલે ગઈકાલ 16 જુલાઈ સુધી તમે જુઓ તો લગભગ એ લોકોએ કેશ માર્કેટમાં 13,636 કરોડ જેટલું વેચાણ કર્યું છે. સામે સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બી લગભગ 16,900 કરોડની આસપાસ જ છે. અને સાથે સાથે તમે બીજું તમે જુઓ તો લગભગ ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સ, એમાં ગઈકાલે આંકડો લગભગ 6,000 કરોડનો હતો, એના આગલા દિવસે લગભગ 8,000 કરોડનો હતો. એટલે આને સાથે સાથે શોર્ટ લોંગ પોઝિશન તમે જુઓ તો ગઈકાલે જે આંકડા આવ્યા ગઈકાલે રાત્રે, એમાં એ લોકોની જે શોર્ટ પોઝિશન છે હજી પણ શોર્ટ કોન્ટ્રાક્ટ 1,15,000 કોન્ટ્રાક્ટની આસપાસ છે, અને 18% એ લોકો લોંગ છે અને 82% એ લોકો શોર્ટ છે. અર્થાત કે દરેક ઉછાળે વિદેશી રોકાણકારોની વેચવાલી સતત ચાલુ જ છે. ખ્યાલમાં નથી આવતો કે એ સતત વેચવાલી શું કરવા કરે છે. જ્યાં સુધી ટ્રમ્પ સાહેબના ટારિફનો એક ટેરર છે, એ તો ભારતીય અર્થવ્યવસ્થાને અત્યારે તો લાગુ નથી પડતો, કારણ કે જે જાતની જાહેરાત એમણે કરી છે એ પ્રમાણે આપણી સાથેની લગભગ તૈયારી થવાની લગભગ આવી ગઈ છે. ગઈકાલે પણ રાત્રે એમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારત સાથે ડીલ લગભગ ફાઇનલ થવાની તૈયારીમાં છે. એટલે આપણને પણ એવી કોઈ ચિંતા નથી. મને એવું લાગે છે કે કોઈક ને કોઈક જગ્યાએ જીઓ પોલિટિકલ ટેન્શન કે જે વિદેશી રોકાણકારોને કંઈક ને કંઈક નડી રહ્યું છે, એ જોતાં આ લોકોની વેચવાલીનો દોર સતત ચાલુ રહ્યો છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ એ લોકોની ખરીદારી અત્યારે દેખાતી નથી. અને એટલે દરેક આજે પણ ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે એનએસસીની વીકલી એક્સપાયરી હતી, એટલે થોડી ઘણી અફરાતફરી તો ચોક્કસ રહેવાની જ. પણ એ લોકો ડે 1 જો શોર્ટ પોઝિશનમાં હોય તો પોતાની પોઝિશનને સ્પેરઅપ કરવા માટે એ લોકો ગમે તેમ કહીને માર્કેટને નીચે લાવવાની જ કોશિશ કરે,
કારણ કે એ લોકોની શોર્ટ પોઝિશનમાં જો કદાચ બજાર ઉપરની તરફ જાય તો ચોક્કસ એ લોકોને મોટું નુકસાન થઈ શકે. રોડની જે ડેલી એક્સપાયરી હતા એ તો બધા સેબી હવે એને રિમૂવ કરી નાખ્યા, માત્ર 2 જ વીકલી એક્સપાયરી રહી છે અને એને કારણે વોલ્યુમ પણ ખાસું એવું ઘટી ગયું છે. માર્કેટમાં જે પ્રવાહિતતા કે તરલતા કે જેને આપણે લિક્વિડિટી કહીએ છીએ એ પણ થોડી ઘણી અત્યારે આપણને ચોક્કસ દેખાઈ રહી છે. ગઈકાલે જે એન્જલ વનના જે આંકડા આવ્યા એમાં એ લોકોનું પોતાનું જ કહેવું હતું કે જે સેબીએ નવા નિયમો કર્યા છે એને કારણે એ લોકોની લિક્વિડિટી ખાસી એવી ઘટી ગઈ છે અને એને પોતાને પણ ખાસું એવું નુકસાન ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025 અને 26માં થયું છે. મને એવું લાગે છે કે સિન્સેરો જ્યાં સુધી નહીં થમે ત્યાં સુધી બજારનો આ ટ્રેન્ડ લગભગ એક જાતનો તમે એને કોન્સોલિડેશન ફેસ કહો, તમે એને કહો કે માર્કેટ 25,000નું લેવલ ટકાવવામાં હજી સફળ રહ્યું છે, જે કંઈ પણ તમે શબ્દ વાપરો, પણ એક વખતથી જો 25,750થી 24,750થી નીચે જો બજાર થવાની કોશિશ ચાલુ કરશે તો મને એવું લાગે છે કે મંદીનો જે આ દોરો છે અત્યારે એ વધુ ઘેરાય તો બિલકુલ નવાય નહીં. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ આવો સર પાસે હવે જાણી લઈએ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક ક્યાં રણનીતિ બતાવી. જગદીશ સર, તમે કયા સ્ટોક અને કયા સેક્ટર છે કે જે આપણે દર્શકોને અહીંયાથી રાય આપશો કે તેમણે અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે સર? હેલો. જી હા જી સર, અવાજ આવે છે? હા સર, તમારા સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક સર જાણવા માંગીશ. સેક્ટર સ્પેસિફિકમાં તો અત્યારે જે રિઝલ્ટનો સિલસિલો ચાલુ થયો છે યશ, એ જોતા મને એવું લાગે છે કે અત્યારે આઈટી સેક્ટર પર તો આપણે બિલકુલ મદદ રાખવાની બિલકુલ જરૂર નથી. મને ચોક્કસ ખાતરી છે કે જે જાતના પરિણામ અત્યાર સુધી આપણે જોયા છે તે ક્વાઇટ ડિસ્કરેજિંગ, કારણ કે જે જાતના એ લોકોના ક્રોસ કરન્સીના જે આંકડાઓ છે, એ લોકોના માર્જિનના આંકડાઓ છે, ભલે કદાચ એ લોકોનું ગાઈડન્સ આગલા કરતાં થોડું વધારે સારું આપ્યું હોય પણ માર્કેટ એને કોઈ દિવસ થમ્સઅપ હજી સુધી આપ્યું નથી. સાથે સાથે મને એવું લાગે છે કે જે કદાચ મોસ્ટ ડિપેન્ડેબલ સેક્ટર અત્યારે તમે ગણી શકો તો એ એક તો ફાર્માસ્યુટિકલ છે અને બીજું બેન્કિંગ સેક્ટર છે. અને એમાં વિશેષ કરીને PSU બેંક મારી દ્રષ્ટિએ સૌથી વધારે આ વસ્તુમાં થોડાક આગળ પડતો ભાગ ભજવશે. SBIનો 25,000 કરોડનો QIP આવ્યો અને જે જાતનો રિસ્પોન્સ મળ્યો લગભગ 3 ગણું ભરણું બનાવવાની શક્યતા છે આજે. તો એ જાતના PSU બેંક્સમાં અત્યારે મને એવું લાગે છે કે દમદાર તેજી રહે તો બિલકુલ નવાઈ નહીં. આમે તમે જુઓ તો આજે ઓફકોર્સ બેંક નિફ્ટી જે જુલાઈની એક્સપાયરી છે 31મી, એમાં તો 337 પોઈન્ટનો ઘટાડો છે. પણ ઓવરઓલ તમે જુઓ તો PSU બેંક્સ હેવ બીન ડુઈંગ વેરી વેલ. એ પછી જે આપણે એને કહીએ કે ટોટલી ઇમ્યુન છે આ પર્ટિક્યુલર જાતની તેજી મંદી તેજીથી, એ છે FMCG સેક્ટર. તમે કોઈ પણ FMCG સેક્ટર જોશો તો તમને ખાસ એમાં વિશેષ કોઈ એવો મોટો ઘટાડો કે તીવ્ર ઘટાડો નહીં દેખાય. તમે કોઈ પણ શેર, તમે હિન્દુસ્તાન લીવર છે, નેસ્લે છે, વરુણ બેવરેજીસ છે, ITC છે, કોઈ પણ તમે શેર લેશો તો એમાં તમને એટલો તીવ્ર ઘટાડો નહીં દેખાય જેટલો બીજા સેક્ટરમાં દેખાય છે. અને એટલે મારું માનવું છે કે અત્યારે યુ ટુ બી વેરી સ્ટોક સ્પેસિફિક. અને જો તમારે ખરેખર સેવ કરવું હોય તો સૌપ્રથમ તમારી પસંદગી FMCG પર રાખશો, એ પછી ફાર્માસ્યુટિકલ પર અને એ પછી PSU બેંક પર. ઓકે, સો વ્યૂ આ બધી જ સરકારી બેંક્સ વગેરે બધા પર રાખવાનું રહેશે. સર, જેમ તમે શરૂઆતમાં વાત કરી તમારી ઓપનિંગ કમેન્ટ્રીમાં, આજે સવારે જે આપણી પાસે FIIના ગઈકાલના લોંગ શોર્ટના આંકડાઓ હતા તે એવું બતાવતા હતા કે હિસ્ટોરિકલ શોર્ટ સાઈડ બેઠા છે અત્યારે વિદેશી રોકાણકારો. એટલે કે એમને, જેમ તમે શરૂઆતમાં વાત કરી તેમ, એમને અત્યારે ફિલહાલ ભારતીય શેરબજાર ઘટશે એવું લાગે છે અને એટલા માટે તેઓ શોર્ટ સાઈડ પર બેઠા છે. માત્ર 17 સમથિંગના કંઈક લોંગ છે. હવે એક્ઝેક્ટ પર્સન્ટેજ મને રેશિયો યાદ નથી. એનો મતલબ એ થયો કે એમને એવું લાગે છે કે મોટો ઘટાડો આવશે. ભારતીય માર્કેટ્સમાં આજે થોડું દબાણ જોવા પણ મળ્યું. એટલે આ સ્થિતિમાં સેન્ટિમેન્ટ સમજવાની કોશિશ કરીએ. એક તરફ આપણે અમેરિકામાં ડીલ થવાની વાત કરી રહ્યા છીએ, ટ્રમ્પ સાહેબે ટીઝ કરી દીધું છે, અને બીજી તરફ FIIs ભારતીય માર્કેટમાં પસંદ નથી કરી રહ્યા. ચીન કદાચ એમને વધારે પસંદ આવી રહ્યું છે, અથવા તો જાપાનનું માર્કેટ છે કદાચ મે બી વધારે પસંદ આવી રહ્યું છે. એક તરફ ઇમર્જિંગ માર્કેટની આ પરિસ્થિતિમાં ભારતનો મોંઘવારી દર તમે જુઓ જે આપણો બહુ જ સરસ આવ્યો, અને બીજી તરફ વિદેશી રોકાણકારોને ભારત પસંદ ના આવવું. સર, આ 1+1 થઈ નથી રહ્યું. એટલે આ થોડું ટેકનિકલ મુદ્દો છે જે તમારે થોડું વધારે સમજાવવું પડશે. એક બાજુ વોલ્ટિલિટી ઇન્ડેક્સ આપણો ઓછો છે અને બીજી બાજુ FIIs છે કે જેમને ભારતમાં રોકાણ કરવામાં રસ જ નથી અત્યારે. એવું નથી યશ. તમે જુઓ તો જે CPIના ગઈકાલે આંકડા આવ્યા અમેરિકાના, એ થોડા વધીને આવ્યા છે. એનો અર્થ એવો થયો કે જ્યારે પોલ સાહેબ હવે જે નેક્સ્ટ મિટિંગ છે એમાં વ્યાજના દરો ઘટાડે એવી કોઈ શક્યતા નથી. ગઈકાલે અમેરિકાના શેર બજારમાં એક કોઈ મોટી અફવા આવી
કે જે રિપબ્લિક હાઉસ છે એની સામે ટ્રમ્પ સાહેબે એક પ્રપોઝલ રાખ્યું છે કે જેરમ પવલને કેમ આપણે અહીંથી એમની પોતાની પદ પરથી એમને કેમ ના હટાવવા, એના વિશે એક ચર્ચા માટે હતું. એટલે ગઈકાલે તમે જુઓ કે સડનલી ધેર વોઝ અ ડાઉનફોલ ઇન ધી ડાઉ જોન્સ નાસ્ડેક અને સોના ચાંદીના ભાવમાં અચાનક બહુ મોટો ઉછાળો ગઈકાલે રાત્રે આવ્યો. પછી એ વસ્તુને થોડો રદિયો આપ્યો અને પછી વસ્તુ થોડી સેટલ થઈ અને એ પછી થોડી રિકવરી તમને ડાઉ જોન્સ નાસ્ડેક અને S&Pમાં જોવા મળી. એટલે આ એક ધ્યાનનું જે, કારણ કે ટ્રમ્પ સાહેબ એક હટ પકડીને બેઠા છે કે વ્યાજના દરો કેમ ના ઘટાડે. હવે જે આંકડા છેલ્લા ગઈકાલે CPI-ના આવ્યા ત્યાં કન્ઝ્યુમર, એટલે એમાં વધ્યું છે એમ નથી કહેતો, પણ જે લોકોની આશા હતી એના કરતાં તો ડેફિનેટલી ઇઝ ઓન ધ હાયર સાઇડ. હજી આ તારીખની તો પાપા પગલી છે, કારણ કે હજી 1 ઓગસ્ટથી એની ફૂલ પેજ અસર તમને દેખાવા મળશે. અને ઘણી બધી કંપનીઓએ પોતાના ભાવ વધારવાની ઘોષણા પણ અમેરિકામાં કરી દીધી છે. એટલે મંથ ઓફ ઓગસ્ટ ઓનવર્ડ્સ ત્યાંની મોસ્ટ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇવન કેપિટલ ગુડ ઇન્ડસ્ટ્રીઝ, ઇવન હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ, કમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીઝ, ઓલ ઓફ ધેમ હેવ સેડ દેટ વી આર ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસીસ. એટલે એની અસર મને એવું લાગે છે કે લાગતા 3 થી 6 મહિના લાગશે. બાય એન્ડ ઓફ ઓક્ટોબર, નવેમ્બર, મે બી ઇવન ડિસેમ્બર, આ એક મોંઘવારી જે અત્યારે તમને થોડી ઘણી કમ્ફર્ટેબલ કે વિધિન કંટ્રોલ લાગે છે અમેરિકામાં, એ એનાથી બિલકુલ વિપરીત આંકડા આપણને જોવા મળશે. અને એક ત્યાંના ઇકોનોમિસ્ટે એવું પ્રિડિક્ટ કર્યું છે કે અમેરિકા તો 6 કે 8 મહિનામાં રિસેશનમાં જતું રહેશે. એટલે એક તરફ તમને એવું લાગે કે ઇમ્પોર્ટ ડ્યુટી મેં નાખી અને અમેરિકાને બહુ અબજો ડોલરનો ફાયદો થયો, પણ એ બધો ફાયદો અમેરિકાની સરકારને કદાચ થયો હશે, પણ એનો ભાર તો ત્યાંની પ્રજાએ ભોગવવાનો છે. કારણ કે ત્યાંની જેટલી બી જે કંપનીઓ ઇમ્પોર્ટ કરે છે કે જે સ્ટોર ઇમ્પોર્ટ કરે છે, એ તો પોતાના ભાવ વધારીને જ વેચવાનું છે. એટલે અલ્ટિમેટલી ત્યાંની પ્રજાએ સહન કરવાનું છે આ બધું. અને પ્રજા જ્યારે કહે છે ભાવ વધશે એટલે મોંઘવારી વધવાની છે, અને મોંઘવારી વધે એટલે વ્યાજના દરો ત્યાં નથી ઘટવાનું. હવે કોઈકને બેસાડીને બીજા કોઈને બેસાડીને એને કહે તું વ્યાજના દર ઘટાડ, એ મને કંઈક લોજિક અત્યારે ગળી નથી બેસતું ત્યાં આગળનો. એ દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી. સેકન્ડલી, વિદેશી રોકાણકારોને અત્યારે થોડા અનિશ્ચિત એટલા માટે છે કારણ કે ડોલરની જે જાતની મુવમેન્ટ છે, તમે જુઓ કે ઘડીકમાં ઉપર ઘડીકમાં નીચે, અને 97-98 ડોલર અત્યારે ઇન્ડેક્સ છે, તમે જોયો છો એની આસપાસ અત્યારે રવી રહે છે. ડોલર બી ખાસો નબળો પડ્યો છે. બીજી તરફ અત્યારે જે બ્રિક્સની મિટિંગ થઈ એમાં એ લોકો એક નવું યુનિટ નામનું એક નવી કરન્સી ઇન્ટ્રોડ્યુસ કરવાની વાત કરી, અને એનાથી ટ્રમ્પ સાહેબ બહુ ભડક્યા અને એવું કહ્યું કે જેટલા બ્રિક્સ દેશો છે એના પર હું બહુ જબરજસ્ત મોટી ડ્યુટી નાખીશ. પછી એમણે એવું કહ્યું કે રશિયાથી જે લોકો ઇમ્પોર્ટ ઓઇલ કરશે એના પર હું ડ્યુટી નાખીશ. 50 દિવસમાં યુદ્ધ વિરામ નહીં થાય તો રશિયા પર 100% ડ્યુટી નાખીશ. હવે આ બધી વસ્તુની અંદર માણસ કન્ફ્યુઝ એટલો બધો થઈ જાય છે, એને ખબર નથી પડતી કે મારે કઈ દિશામાં જવું. એટલે આ એક પોલિસીની જ્યારે સ્થિરતા કોઈ પણ દેશમાં ના હોય, અમેરિકા આપણે જાણીએ છીએ કે આખી દુનિયાને અમેરિકા સિવાય ચાલે એવું નથી, કારણ કે ઇઝ ધ બિગેસ્ટ કન્ઝમ્પશન કન્ટ્રી ઇન ધ હોલ વર્લ્ડ. એટલે દુનિયાના દરેક દેશને અમેરિકાની તો જરૂર પડવાની જ છે. એટલે આ જાતની અત્યારની પરિસ્થિતિ જે પ્રવાહિતા છે એનાથી વિદેશી રોકાણકારો, મને એવું લાગે છે ત્યાં પોટી વોઝ સેફ હેવન. એ કદાચ પોતાના ક્રિપ્ટો કરન્સીમાં પૈસા રોકતા હશે, સોનામાં રોકતા હશે, ચાંદીમાં રોકતા હશે, કે મેટલમાં રોકતા હશે. એટલે શેર બજારથી તો થોડા એ અળગા રહેવાનું જ પસંદ કરે છે. જી બિલકુલ. તો આપણે અહીંયાથી વાત થઈ, સાથે સાથે FII, સાથે સાથે આપણે અલગ અલગ સેન્ટિમેન્ટના આપણે સમજવાના પ્રયત્નો કર્યા. પરંતુ હવે આપણે વાત કરીએ આપણા માર્કેટના મેઇન સેન્ટિમેન્ટ. તો આપણે ઇન્ડેક્સ ઉપર સૌથી પહેલાં જોઈએ તો જગદીશ સર, આપણે જોઈએ તો બેંક નિફ્ટી આજે આપણને વધારે દબાણમાં જોવા મળ્યું. પરંતુ સર, બેંક નિફ્ટીમાં મારે 2 બેંકો વાત કરવી છે. એક આપણે જોઈએ તો SBI કે જેના QIPના સમાચાર છે, એ બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી, કન્સોલિડેશન પીરિયડ હતો એને બહાર આવ્યો છે ફાઇનલી. અને બીજી તરફ મારે વાત કરવી છે એ છે HDFC બેંક. ત્યાં પણ આપણે જોઈએ શનિવાર બોર્ડ બેઠકનું આયોજન છે, ત્યાં બોનસ છે, ડિવિડન્ડ એની ઉપર વિચારણા છે. એટલે સ્વાભાવિક છે કે જે પણ આંકડો સામે આવશે એ બાદ આપણને સ્ટોક અહીંયાથી આપણને મોટી એક્શનમાં જરૂરથી જોવા મળશે. ઉપર યા નીચે તો સ્વાભાવિક છે કે આંકડો આવશે, કઈ રીતે લોકો એને લે છે એક્શન, એ બાદ આપણને જોવા મળશે. પરંતુ સર, આ બંને સ્ટોકને સમાચાર બાદ સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો, SBI અને સર HDFC બેંક? ગઈકાલે આજની બિલકુલ તમે વાત સાચી કરી. આજે તો નિફ્ટી બેંક પર નીચેની તરફ જ છે. એટલે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આજે લગભગ 340 પોઈન્ટ આ બેંક નિફ્ટી નીચેની તરફ છે. ગઈકાલે જો કદાચ માર્કેટે થોડો ઘણો સપોર્ટ આપ્યો અને કોઈ સુધાર્યું હોય, એ ખાલી બેંક નિફ્ટી જ હતો. એને કારણે જ ગઈકાલે બજારમાં થોડી સ્થિરતા આવી. થોડી ઓફકોર્સ સ્લોગન ખાવા પૂરતો બી બજાર 16 પોઈન્ટ નિફ્ટી ગઈકાલે ઉપર રહ્યો હતો. તમે SBIનો જે QIP આવે છે 25,000 કરોડનો, એની સામે જે લોકોએ ખરીદારીના તમે લિસ્ટ જોશો તો એમાં હું જેને આપણે કહીએ છીએ એ જાતના ખરીદારોનું મોટું લિસ્ટ હતું. એટલે વર્ચ્યુઅલી એવરીબડી વોન્ટેડ ટુ બાય ધીસ QIP. માત્ર 2 કે 3% ડિસ્કાઉન્ટે 811 રૂપિયાના ભાવે એ લોકોએ QIP ખોલ્યો છે, અને 3 ગણો એટલે 25,000ની જગ્યાએ 75,000ની ડિમાન્ડ આવી છે, 75,000 કરોડ રૂપિયાની.
એટલે દેટ ઇઝ વાય આઈ એમ ટેલિંગ યુ, એ પીએસયુ બેંક અત્યારે મને થોડા વધારે એટલા માટે સારા લાગે છે કે લોકોને હજી પણ વિશ્વાસ છે કે પીએસયુ બેંકમાં આજે અને કાલે દેર વિલ બી અ ટર્નઅરાઉન્ડ કેસ. જ્યાં સુધી એચડીએફસી બેંકનો સવાલ છે, આપણે જાણીએ છીએ કે એ પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક છે અને બેંકે તો ત્યાં સુધી ઘોષણા કરી છે કે નેક્સ્ટ 5 yearsમાં વી વોન્ટ ટુ બી ટોપ 50 બેંક્સ ઇન ધ હોલ વર્લ્ડ. અત્યારે એમણે 18મી જુલાઈ એ લોકોની મિટિંગ છે અને એમાં બોનસની અને ડિવિડન્ડની ઘોષણા કરવાના છે. એટલે એ પણ આપણે જોવાનું રહ્યું કે એ લોકોનું ફર્સ્ટ ક્વાર્ટરનું જે રિઝલ્ટ છે એ પણ કયા પ્રકારનું આવે છે. મોટાભાગની જે મોટી બેંકો છે એ રિઝલ્ટ શનિવારે આવતા હોય છે, એટલે એની અસર આપણને સોમવારે જોવા મળે. એટલે કાલનો દિવસ પણ આપણે બિલકુલ અવઢવમાં કે બિલકુલ સસ્પેન્સમાં જ રહેવાનું છે કે શું થવાનું છે કે શું નહીં થાય. એટલે આ બધાની વચ્ચે બે બેંકોમાં તો મને એવું લાગે તે આર ધ બેસ્ટ બેંક. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એચડીએફસી બેંક અને પબ્લિક સેક્ટરમાં એસબીઆઈ બેંક. બોથ ધીસ બેંક્સ આર ડેફિનેટલી વેરી ગુડ. દરેક ઘટાડે તમે એને એક્યુમ્યુલેટ કરો, તાત્કાલિક તમને કોઈ નફો નહીં દેખાય, પણ એક તો બે વસ્તુ આ બેંક વસ્તુ તમને જાણવા મળશે. એક તો આ બેંકોમાં જે જાતનો અત્યારે તમને સ્થિરતા છે, જે જાતની તમને એક વિશ્વાસ છે, અને ત્રીજું કે તમને બેંકોમાં એટલો મોટો તીવ્ર ઘટાડો નહીં દેખાય જેટલો બીજી બધી બેંકોમાં તમને જોવા મળશે. સર, એક્સિસ બેંકના જસ્ટ નંબર્સ સામે આવી રહ્યા છે અને નંબર્સ સારા નથી. હું તમને ફટાફટ નંબર્સ કહું. અનુમાનથી ઓછો આવ્યો છે નફો 5,806 કરોડ રૂપિયા. અનુમાન હતું 6,350 કરોડ રૂપિયાનું, એટલે અનુમાનથી ઓછો નફો છે. એમની વ્યાજથી આવક એટલે એનઆઈઆઈ જે છે 13,560 કરોડ થઈ છે, કંઈક 13,900 કરોડનું અનુમાન હતું, એટલે અગેન અનુમાનથી વીક નંબર્સ આવ્યા છે. એનપીએ વધ્યા છે સર, આ એક કન્સર્ન બની રહ્યું છે. ગ્રોસ એનપીએ 1.28%થી વધીને કંઈક 1.57% થયું છે અને નેટ એનપીએની અંદર પણ વધારો આવ્યો છે. પ્લસ સૌથી ખરાબ વાત, પ્રોવિઝન ડબલ થઈ ગયા. ઓલમોસ્ટ 1,500 કરોડને બદલે 3,500 કરોડને ઉપરના પ્રોવિઝનિંગ આવ્યા છે. એટલે ટેન્શન બેઝિકલી હવે આવતીકાલ માટે બની જશે એક્સિસ બેંક. સર, પરફોર્મન્સ સારું નથી રહ્યું. શું કોઈ પ્રોબ્લેમ હતા ઓલરેડી બેલેન્સ શીટ પર કે સીઆરઆર આ તે બધું એડજસ્ટમેન્ટ હજુ પણ થઈ રહ્યું છે? કેમ કે એનપીએ વધવા તો ડેફિનેટલી એક ખરાબ વસ્તુ ગણાશે. સર, એક્સિસ બેંકમાં યસ, તમે જુઓ કે એનો જે ઓલ ટાઈમ હાઈ હતો એ 1318 કે 1320 રૂપિયાની આસપાસ હતો. 52 વીક લો તમે જુઓ તો 950ની આસપાસ હતો. અત્યારે આજે શેરનો જે બંધ ભાવ રહ્યો છે 1159 રૂપિયા કે 1160 રૂપિયાની આસપાસ, અર્થાત કે એના ઓલ ટાઈમ હાઈથી તો ઓલરેડી એ ખાસો એવો કરેક્શન્સમાં આવી ગયો છે. પ્લસ એ અત્યારે જે એના રિઝલ્ટ એને કંપનીએ ડિક્લેર કર્યા છે, એટલે હંમેશા જો પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં તમારે કોઈ જાતની પસંદગી કરવી હોય તો મને એવું લાગે છે કે બાય એન્ડ લાર્જ તમે બે બેંકોને પસંદગી આપી શકો. એક તો છે એચડીએફસી બેંક અને બીજો કોટક મહિન્દ્રા બેંક. એ સિવાયની જે બીજી બેંક, રિસન્ટલી આપણે ઇન્ડસઇન્ડ બેંકનો બહુ મોટો ડિબાકલ જોયો, જે જાતના સમાચાર આપણે જોયા, જે જાતનો ઓડિટમાં ક્વેરી આવી, સરકારે અને આરબીઆઈ પણ એને ફટકા લગાડવાય અને તમે જુઓ એનો ભાવ લગભગ 600-700 રૂપિયા ઓલ ટાઈમ હાઈથી ઘટી ગયો. અને એક્સિસ બેંકમાં એવું છે, હું નથી કહેતો, પણ એક્સિસ બેંકનું તમે જે રિઝલ્ટ અત્યારે બોલ્યા એ જોતા તો ડેફિનેટલી તમારી વાત બિલકુલ સાવ સાચી છે. આવતીકાલે કદાચ એક્સિસ બેંકનો ભાવ જે અત્યારે આજે તો લગભગ 0.5% કે 1% આસપાસ ઘટ્યો હતો, પણ આવતીકાલે કદાચ બીજો 1 કે 2% ઘટી જાય તો બિલકુલ નવાઈ નહીં કે આ જાતના જે ફિગરો છે તો બિલકુલ માર્કેટ બિલકુલ પસંદ નહીં કરે. એટલે બેંક નિફ્ટી પર કાલે એની આડઅસર દેખાય તો પણ નવાઈ નહીં. એટલે એક્સિસ બેંક તો ડેફિનેટલી મારા આમે લિસ્ટમાં નથી. મારી તો ખાલી બેંક છે, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક. વાત થઈ એક્સિસ બેંક કે જ્યાં પરિણામ બહુ ખરાબ આવે છે, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું છે. સર, એક આપણે વિપ્રો ઉપર પણ નજર કરી લઈએ. ત્યાં પણ આપણને જે પરિણામ એઝ ઓફ નાઉ આપણને જોવા મળી રહ્યા છે, અત્યારે હાલ જસ્ટ રિસેન્ટલી આવે, એ પણ આપણને ક્યાંક ને ક્યાંક કમજોરી જ બતાવી રહ્યા છે. તમે નજર કરો, એમનો નેટ પ્રોફિટ એ આપણને 7% ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો સર, આવક, તો આવકમાં 1.65% ઘટાડો છે. કંપનીના ઓપરેટિંગ નંબર એટલે કે ઇબિટમાં પણ 9%ની ડાઉનસાઇડ જોવા મળી છે. ઇવન માર્જિન 131 બેઝિસ પોઈન્ટ ઘટીને સામે આવી રહ્યા છે. અને તમે નફો જેમ આપણે વાત કરી 7% ઘટીને 3,336 કરોડ સર જોવા મળ્યું છે. ગઈકાલે ટેક મહિન્દ્રાના પરિણામ આવ્યા, સ્ટોક આજે કરેક્ટ થયો અને જ્યારે આજે તમે જો વિપ્રોના પરિણામ આવે છે, એટલે સર સ્વાભાવિક છે કે નિફ્ટી આઈટી છેલ્લા 2 દિવસથી આપણને ઘટાડો બતાવી રહ્યો છે. તો આ પરિણામ બાદ સર લાગે છે કે હજુ પણ નિફ્ટી આઈટીમાં આપણને કરેક્શન વધી શકે છે. અને એક વખત સર વિપ્રોના જે પરિણામ સામે આવી રહ્યા છે એ બાદ સર સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એક વસ્તુ આયરની ઓફ ફેટ તો એવી છે કે નોર્મલી આપણે તમે જોતા હશો કે નેસ્ડેક અને અહીંના આઈટી સેક્ટરને આપણે ડાયરેક્ટ હંમેશા વર્ષોથી કોરિલેટ કરતા આવ્યા છે. આપણે હંમેશા વિચારીએ કે જે દિવસે નેસ્ડેક ઉપર હોય તે દિવસે અહીંના બધાના આઈટી સેક્ટરો ખૂબ સરસ રીતે ચાલશે, અને એવું થયું છે ભૂતકાળમાં. એવું એમ નથી કે નથી થયું, પણ છેલ્લા 1 કે 2 મહિનાથી આ બિલકુલ સમીકરણો બદલાઈ ગયા છે. અમેરિકાની અંદર એનવીડિયા, જે બીજી સૌથી મોટી તેની ટેક કંપની છે, જે ચિપ્સ બનાવે છે અને જેની માર્કેટ કેપિટલાઇઝેશન $4 ટ્રિલિયન પણ વધી ગઈ છે,
એ પર્ટિક્યુલર કંપનીની એક માત્ર તમે સમજી શકો કે અમેરિકાના નેસ્ટેકની અંદર જે કંઈ વધારો છે એનો સંપૂર્ણ શ્રેય આ એનવીડિયા કંપનીને જાય છે. બીજું કે શરૂઆતમાં ટ્રમ્પ સાહેબે એના પર જે ચિપ સપ્લાય કરે છે ચીનને એના પર પ્રતિબંધ મૂક્યા હતા, એ પ્રતિબંધ એમણે ઉઠાવી લીધા છે. એટલે પ્રતિબંધ હોવા છતાં પણ એનવીડિયાના જે રિઝલ્ટ તમે જુઓ, એની માર્કેટ ગેપ જુઓ તો પણ એ કંપની બહુ ઉપરની તરફ છે. એટલે નેસ્ટેકના જે મોટા છે સૌથી મોટો ફાળો આ એનવીડિયા જેવી કંપનીનો છે. એ સિવાય બાકીની જે અમેરિકાની ટેક કંપની છે ખરાબ છે એમ નથી કહેતો, પણ અહીંમાં તમે જ્યારથી તમે TCSના પરિણામની શરૂઆત થઈ છે, TCS તો જુઓ, HCL ટેકનોલોજી તમે જુઓ, LTTIના તમે રિઝલ્ટ જુઓ, કોઈ પણ કંપનીએ બિલકુલ પરફોર્મન્સ સારું નથી કર્યું. એક વસ્તુ ખાલી પોઝિટિવ મેં જોઈ દરેકમાં કે એ લોકોના કોન્સ્ટન્ટ કરન્સીમાં ઘટાડો છે, માર્જિનમાં ઘટાડો છે, પ્રોફિટમાં ઘટાડો છે. એ લોકોના રેવન્યુ ડેફિનેટલી એટલું નથી ઘટ્યું, પણ જે ગાઈડન્સ આપે છે મોટા ભાગની કંપનીઓ, એ બધી કંપનીઓ ગાઈડન્સ તો એને આગલા ક્વાર્ટર કરતાં સારું જ આપ્યું છે. એટલે એ લોકો એ બાબતમાં તો કોઈ નિરાશ છે જ નહીં કે અમને કોઈ આવતા ક્વાર્ટરમાં કે આવતા કરંટ યરની અંદર અમને કોઈ મુશ્કેલી પડશે. એટલે આ વખતના મેં તમને કહું કે IT સેક્ટર ઇઝ ધ થિંગ વિચ હેઝ બીન worst performing sector in this market since last about 2 to 3 months. નાસ્ટેક જોડે કોરિલેશન હવે બિલકુલ આપણે જે નોર્મલી કહેતા કે નાસ્ટેક વધે એટલે IT ના સેક્ટરો બધા શેરો ચાલે, એ હવે સમીકરણ આઈ થિંક વી મસ્ટ ફર્ગેટ અબાઉટ ઇટ. અને આપણે પોતાના ઇન્ડિવિજ્યુઅલ શેરોની જે પોતાની એસેસમેન્ટ જે છે અને રિઝલ્ટ છે એના પર જ મૂલ્યાંકન કરવું જોઈએ. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. IT ઓવરઓલ પરિસ્થિતિ જે છે તે બહુ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભી રહી છે. અને આમ પણ બેંકના જે એક્સિસ બેંકના ઓલરેડી આપણે હમણાં વાત કરી પરિણામોની અસર આવશે. ITમાં વિપ્રો ઓલરેડી પરિણામો આપી ચૂક્યું છે હવે, એટલે કે તેની પણ અસર આપણે આવતીકાલે જોવાની રહેશે. ઓવરઓલ સર થોડો કોશનનો સમય જરૂર બની રહ્યો છે, એટલે ક્વિક નાનકડી સલાહ તમારી રોકાણકારો માટે થઈને, અને સાથે સાથે આપના ડિસ્ક્લેમર પણ જાણી લઈએ સર. યસ, હું તો માર્કેટ પર બોલીશ છું. તમને વેરી ફ્રેન્કલી, વેરી ઓનેસ્ટલી આઈ એમ ટેલિંગ, આઈ એમ નોટ અબાઉટ પેસિમિસ્ટિક અબાઉટ ઇટ સ્ટોક માર્કેટ. એના કારણો હું તમને એક કે બે કરાય. એક તો નંબર 1 આપણું જે ડેમોગ્રાફી છે તે ઇઝ નંબર 1 પાર્ટ ઓફ ધ સ્ટોરી. નંબર 2 આપણા અત્યારે CPIના જે આંકડા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ફુગાવા બિલકુલ કંટ્રોલમાં છે. છેલ્લા 3 સેશનની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સાહેબે લગભગ 1% વ્યાજનો ઘટાડો કર્યો છે. એટલે આ વ્યાજના ઘટાડા પહેલા ઓલરેડી લગભગ 1 લાખ કરોડની લિક્વિડિટી એમને પમ્પિંગ કરી દીધી હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, અને નવી પમ્પિંગ કરી છે જે CRR એ લોકોએ ઘટાડ્યો છે એનાથી. એટલે માર્કેટમાં લિક્વિડિટી છે, ફુગાવો કંટ્રોલમાં છે. બીજું કે મોન્સૂન બિલકુલ સમયસર છે, સપ્રમાણ છે, અને દરેક ક્ષેત્રની અંદર સારું છે. થોડા નોર્થ ઇસ્ટના અમુક સેક્ટરને કે સાઉથના સેક્ટરને છોડી દઈએ તો દરેક જગ્યાએ મોન્સૂન જે જરૂર છે એના કરતાં પણ વધારે છે. એટલે દેટ ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટ્રીમ, બીકોઝ 60% ઓફ ધી પોપ્યુલેશન આજે પણ આપણે ગ્રામ્ય પ્રજા છે, ગ્રામીણ છે, જે લોકોના કન્ઝમ્પશન પર આપણે બહુ મોટો મદાર આપણી ઇકોનોમીનો છે. અને જે સરકાર જે રીતે અત્યારે પગલાં લઈ રહી છે થોડી વસ્તુના, એક વસ્તુ જે ચિંતાનો વિષય એક જ છે કે જે ટારિફ અત્યારે ડીલ આપણે અમેરિકા સાથે કરવા જઈ રહ્યા છે એમાં ખાસ વિશેષ જોવાનું રહેશે કે કયા સેક્ટરને અસર કરે એવું છે. કદાચ કોઈ 0% ડ્યુટીના બી સેક્ટરો હોઈ શકે, કારણ કે વી આર નોટ ગોઈંગ ફોર અ FTA, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા નથી જઈ રહ્યા. વી આર ઓનલી ગોઈંગ ફોર અ બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ. એટલે જે રેસિપ્રોકલ તારીફના જે કંઈ હશે એ પણ આપણે અત્યારે જોવાનું રહેશે. અને સરકારે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જે એગ્રીકલ્ચર અને એગ્રો પ્રોડક્ટ્સ પર વી આર નોટ ગોઈંગ ટુ કોમ્પ્રોમાઇઝ અવર ઇકોનોમી. એટલે આ બધા બહુ રસપ્રદ છે. એક જ હું વસ્તુની રાહ જોઈને બેઠો કે આ ડીલની જાહેરાત થાય અને ડીલમાં શું નક્કી થયું છે એના પર માર્કેટનો આખો ટ્રેન્ડ રહેશે. એટલે until that particular deal is being announced, માર્કેટ ડેફિનેટલી થોડું વોલેટાઇલ જ રહેશે, કોન્સોલિડેશન રહેશે, પણ બહુ અહીંથી ઘટે 200-500 પોઈન્ટ નિફ્ટી ઘટી જાય કે 2-3 પોઈન્ટ બેંક નિફ્ટી ઘટી જાય એવી શક્યતા તો હું બિલકુલ જોતો નથી. અને હું તો માનું છું કે દરેક ઘટાડે સારા શેરમાં તમારે ખરીદી કરવી જ જોઈએ. હેવ પેશન્સ, કીપ ઇટ ફોર 2-3 years અને યુ વિલ ગેટ સબસ્ટેન્શિયલ રિટર્ન ફ્રોમ સ્ટોક માર્કેટ. ડેફિનેટલી સર, આપના ડિસ્ક્લેમર સાથે જણાવી દઈએ દર્શક મિત્રોને. ઘણા બધા સેક્ટરની ઘણા બધા શેરની વાત કરી. યસ, શક્ય છે કે બધા કોઈને કોઈ ક્ષેત્રમાં મારું પોતાનું રોકાણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ મેં ITCની આપને વાત કરી તો ITC મારા પોતાના એમાં છે. કેપિટલ ગુડ્સની વાત કરી તો લાર્સન & ટુબ્રો મારા પોર્ટફોલિયોમાં છે. એટલે કોઈને કોઈક જે સેક્ટરની વાત કરી એમાં મારા અંગત પોર્ટફોલિયોમાં હોય. બેન્કિંગ સેક્ટરની આપણે વાત કરી તો બેન્કિંગ સેક્ટરમાં બી મારી પાસે શેરો હોઈ શકે. એટલે એ બધા મારા પર્સનલ ડિસ્ક્લોઝર છે. બીજું કે જે કંઈ પણ અત્યારે અભિપ્રાય મેં આપ્યો છે મારા અંગત અભિપ્રાય છે, પણ શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ લેજો, એને જ અનુસરજો.
And thank you so much, Yash, for inviting me to the show. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સરે જોડાવા માટે થઈને. તો જેમ સર કહી રહ્યા હતા તે પ્રમાણે જ મુદ્દો અહીં હું લાસ્ટ લાઈન એ જ કરવા માગી રહ્યો હતો કે બધું ડીલ પર ડિપેન્ડન્ટ છે. ગઈકાલે ટ્રમ્પ સાહેબે હિન્ટ તો આપી કે અમે બહુ નજીક છીએ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ડીલ કદાચ આજે રાત્રે જ અનાઉન્સ થઈ જાય તો આ બધા જે ખરાબ પરિણામોની ઇમ્પેક્ટ છે યોમિક કે તેમાંથી આપણે બહાર આવી જઈએ. યોમિક જી બિલકુલ. તો ઓવરઓલ હવે નજર રહેશે ડીલ ઉપર, પરંતુ હવે આજનું ક્લોઝિંગ આપણે જોયું સ્વાભાવિક છે કે 25,100નું લેવલ જેની ઉપર જોવા મળ્યું છે. હવે આવતીકાલે જોવાનું રહેશે કે આજનો હાઈ તોડે છે કે લો તોડે છે, એની ઉપર આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. પરંતુ આ સાથે આ શોમાં પણ આટલું જ. મને અને મારા સહયોગી યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.